આભાર માનતા માનતા તેની ભાગોળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. મંડળીના વાલા કુટુંબીજનો, પ્રિયજનો, 5 જૂન 1983 આપણી CNI ક્રાઇસ્ટ ચર્ચ મંડળીનો સ્થાપના દિવસ છે. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે આપણે દર વર્ષે 5મી જૂને આપણે આપણી મંડળીની સ્થાપના દિવસને ઉજવીએ છીએ. અને માટે આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો હું આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. અને આ ઓનલાઈન આપણો જે કાર્યક્રમ છે એને તમે નિહાળો ત્યારે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ, તેના નામને ધન્યવાદ આપીએ. માટે આવો આપણે શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ આજના આ દિવસને માટે. અને વાલા ઈશ્વર પિતા, તમારી અવિરત કૃપાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, 5 જૂન 1983 તમે તમારી યોજનામાં, તમારી કૃપામાં CNI ક્રાઇસ્ટ ચર્ચ મંડળીની સ્થાપના કરી. અમે તમારા આભારી છીએ. અને પ્રભુ, આ 38 વર્ષ તમારો વિશ્વાસુપણાનો અનુભવ અમે કર્યો છે, તમારી કૃપા દયાનો અનુભવ કર્યો છે. પ્રભુ, અમે તમારા આભારી છીએ. હા વાલા ઈશ્વર પિતા, સમય સંજોગો પરિસ્થિતિઓ આવી પણ તમે અમારી સાથે રહ્યા. મંડળી તરીકે તમે અમને વૃદ્ધિ પમાડી. અમે તમારા આભારી છીએ. અને વાલા ઈશ્વર પિતા, તમારી યોજનામાં અને તમારી કૃપામાં જ્યારે પ્રભુ અમે અમારી આ મંડળીના સ્થાપના દિવસને ઓનલાઈન ઉજવી રહ્યા છીએ ત્યારે પ્રભુ અમારા આ ઓનલાઈન કાર્યક્રમને તમે આશીર્વાદિત કરજો, તમારી કૃપા આપજો. અમારી આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. खुशी खुशी मनाओ, खुशी खुशी बुलाओ, बोलो बोलो मसीहा की जय जय जय. ચોક્કસ આજનો સ્થાપનારૂપી ગૌરવમય દિન એ ખુશીનો દિન છે. આપણી આ ખુશીમાં માનનીય બિશપ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ પણ હર્ષ અને આનંદની લાગણી અનુભવતા CNI ક્રાઇસ્ટ ચર્ચને અભિનંદન પાઠવી રહ્યા છે. ઈશ્વરનો આભાર માનીએ છીએ આજના આ ધન્ય આનંદિત અને આશીર્વાદિત ઐતિહાસિક અવસરને માટે. CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર મંડળીના 38 વર્ષ પૂરા થયા અને પ્રભુએ એની કૃપા અત્યાર સુધી દર્શાવી, એનું વિશ્વાસુપણું જાહેર કર્યું. વિવિધ પાળક સાહેબોની ભેટ પ્રભુએ આપી. તેના માટે ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. મંડળીના વિવિધ અંગોમાં, ખાસ કરીને મંડળીના સિનિયર સિટીઝન્સને માટે હું ઈશ્વરનો આભાર માનતા તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મંડળીની પાસ્ટોરેટ કમિટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ ઉપરાંત મહિલા સંઘ, સન્ડે સ્કૂલ, યુથ ફેલોશિપ અને મંડળીની જે વિવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિ છે ઇન્ક્લુડિંગ ક્વાયર, એ બધાને માટે ઈશ્વરનો આભાર માનતા આ ખાસ પ્રકારની ઉજવણીની અંદર ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસના 5મા બિશપ તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું. પ્રભુના સેવક રેવરન્ડ ઉદય ભાદ્રુ સાહેબને માટે કે જેઓ આ મંડળીના પ્રેસ્બિટર ઇન્ચાર્જ છે, એટલું જ નહીં પરંતુ આ સુરત વલસાડ વિભાગના એરિયા ડીન તરીકે પણ તેઓ જબરજસ્ત સેવાઓ આપી રહ્યા છે, આગેવાની આપી રહ્યા છે. તેમના જીવનને માટે, તેમના કુટુંબને માટે, તેમની સેવાઓને માટે, તેમના સમર્પણને માટે, તેમની આગેવાનીને માટે ઈશ્વરનો આભાર માનતા સમસ્ત ગુજરાત ડાયસિસ વતી આ સમયે તેઓને અને તેમની પાસ્ટોરેટ કમિટીના બધા જ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા આનંદની લાગણી અમે અનુભવીએ છીએ. અને તમામ મંડળીના કુટુંબોને માટે પણ આ સમયમાં ઈશ્વરનો આભાર માનતા અભિનંદન પાઠવીએ છીએ. આ સમય મારી એ પ્રાર્થના છે, ગુજરાત ડાયસિસ તરીકે મારી એ પ્રાર્થના છે કે આગામી વર્ષોમાં અને સમયમાં પણ પ્રભુ આ પ્રત્યેકની સાથે પાસે રહે, સહાય તથા મદદ કરે, એની આશીષ આપે, એની કૃપા આપે, એનું સામર્થ્ય આપે અને મંડળી એક પરિવાર તરીકે સાથે રહે, વૃદ્ધિને વિકાસ પામે અને સેવા અને સુવાર્તાના ક્ષેત્રની અંદર આગળ ને આગળ વધતી જાય અને એન્ટાયર ગુજરાત ડાયસિસની તમામ મંડળીની અંદર એક અવ્વલ નંબરની આગેવાની આપતી એ મંડળી બની રહે એવી પ્રાર્થના અને શુભેચ્છા છે. ગોડ બી વિથ યુ એન્ડ ગોડ બ્લેસ યુ એન્ડ યુઝ યુ
યુ માઇટીલી ફોર હિઝ ગ્લોરી અલોન. ફરી એકવાર 38 વર્ષના એ વિશ્વાસસભર, સાક્ષીસભર, સેવાસભર એ મુસાફરીના વિશ્વાસના વર્ષોને માટે આભાર માનતા આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદનો પાઠવું છું. થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. ઈશ્વર ભલા છે અને તે હંમેશા ભલાઈના કાર્ય કરે છે. આથી જ આભાર માનવો અને ઈશ્વરની આપણા જીવન પરની કૃપાના બદલામાં તેમના પ્રત્યે દર્શાવેલ યોગ્ય પ્રતિભાવ છે. મંડળીની આત્મિક યાત્રામાં પ્રભુ ચરવાહા બનીને ચલાવ્યા છે, સંભાળ્યા છે. ત્યારે આજના આ પ્રસંગે પાસ્ટોરેટ કમિટી ધન્યવાદના અર્પણ ચડાવી રહી છે. ચાલો આપણે તેમાં જોડાઈએ.
ઈશ્વરના જીવંત અને પ્રેમી નામમાં સર્વને સલામ. આપણે વિશ્વાસથી કહી શકીએ છીએ કે આપણી મંડળીના પથદર્શક અને પ્રણેતા પરમેશ્વર પિતા ખુદ જ હતા. ફળ સ્વરૂપે મંડળીના વિવિધ અંગોનો વ્યાપ વિસ્તારતો જ રહ્યો છે. આત્મિક સફળતાના સોપાનો સર કરતા તમામ સંગતો શુભેચ્છા પાઠવી અને પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવતા આ આનંદ અને હર્ષના પ્રસંગે મંડળીને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. સત્યશીલા વ્યાસ, સિનિયર સિટીઝન ગ્રુપ તરફથી હું બોલું છું. CNI ક્રાઇસ્ટ ચર્ચ, ચોક બજાર, સુરત પોતાની સ્થાપનાના 38 વર્ષ પૂરા કરી આજે 39મા વર્ષમાં એટલે કે 5/6/2021ના રોજથી પ્રવેશ કરે છે. તે નિમિત્તે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું તથા મંડળીના તમામ સભ્યોને અભિનંદન પાઠવું છું. મુગલીસરાની માતૃ મંડળીમાં સિનિયર સિટીઝન ગ્રુપ શરૂ કરવામાં આવ્યું હોવાથી આપણી મંડળીના ઘણા સભ્યો તથા યુગલો ત્યાં સંગતમાં જવા માટે જતા હતા અને તેથી આપણે પણ પાસ્ટોરેટ કમિટી એ પોતે વિચાર્યું કે આપણી મંડળીના પણ સભ્યોને કંઈક આવી એ મળે, સંગત મળે અને તે કારણે ડેવિડ સાહેબના બાળક પત્ની વિવિયનબેનની પ્રેરણાથી 2013ની પાસ્ટોરેટ કમિટીમાં આ રીતનો નિર્ણય લેવામાં આવ્યો કે સિનિયર સિટીઝન ગ્રુપની સ્થાપના કરવામાં આવે અને એ મુજબ થઈ. પાસ્ટોરેટ કમિટીની સાથે સંપર્કમાં રહેતા હોવાથી પાસ્ટોરેટ કમિટીના સભ્ય શ્રી સતીશભાઈ આહિરે આ પોતાની જવાબદારી સ્વીકારી અને તેમણે નિભાવી પણ ખરી. અને સંગતમાં બાઇબલ અભ્યાસની જવાબદારી સ્વર્ગસ્થ કિરીટભાઈ ખંભાતાને સોંપવામાં આવી એટલે પોતે સ્વીકારી પણ લીધી અને તેમણે નિયમિત રીતે બાઇબલ અભ્યાસ કરાવ્યો છે. તેમને માટે તેમનો આભાર માનીએ છીએ. દર મંગળવારે સાંજે 5:30 વાગે બાઇબલ અભ્યાસની આ સિનિયર સિટીઝન ગ્રુપની મીટિંગ મળતી હતી અને તેમાં લગભગ 15થી 16 એટલા સભ્યો આવતા હતા. પરંતુ એની જૂજ સભ્યોની એ સંખ્યા હોવા છતાં પણ નિયમિત રીતે આ સંગત મળતી હતી. સેસિલ ડેવિડ સાહેબે પણ પોતે વચનોની સેવા આપી છે. તેમને માટે પણ તેમનો આભાર જ માનીએ છીએ. મંડળીના નાતાલના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં આ ગ્રુપ દ્વારા સુંદર કાર્યક્રમો, ગીત, કવ્વાલી રજૂઆત કરવામાં આવતી અને તેમાં આ સંગતના ભાઈ બહેનોએ ભાગ લીધો છે અને ઇન્ટરેસ્ટ રાખ્યો છે. સુરતની 3 મંડળી અને બાઇબલ સોસાયટી દ્વારા જાન્યુઆરી મહિનામાં કોર્પોરેશનના બુક ફેર વખતે આપણા જે સભ્યો છે આપણા સિનિયર સિટીઝનના તેઓએ પણ તેમાં ભાગ લીધો છે અને પોતાની સેવા તેમણે આપી છે. આભાર માનીએ છીએ. ઘણા સભ્યો એવા હોય છે કે જે માંદાઓ ઘણા હોય છે અને તેમના ઘરે જઈને અમે તેઓની મુલાકાત લીધી છે અને પ્રાર્થના સંગત પણ કરી છે. કેમ કે તેઓ રવિવારની ભજન સેવા કે અન્ય સેવામાં તેઓ આવી શકતા નહોતા. મિશન સ્થળની પણ અમે મુલાકાત લીધી છે તથા પિકનિકનો પ્રોગ્રામ પણ અમે વર્ષમાં એકવાર રાખવામાં આવતો હતો. બર્થડે પાર્ટી, ડિનર વગેરેનું પણ આયોજન જૂથના સભ્યોને વિવિધ રીતે એકબીજાની સંગતમાં રહેવા માટે પુષ્કળ ઉત્તેજન આપવામાં આવ્યું છે. મંડળી વિશેષ અન્ય ધર્મીઓના વૃદ્ધાશ્રમમાં પણ અમે ગયા છીએ અને ત્યાં
સુવાર્તા આપવામાં આવી છે. તેથી તેઓને પણ ઘણો આનંદ થયો હતો. વિવિધ પ્રશ્નોમાં મંડળીના વિવિધ પ્રશ્નોમાં પાળક સાહેબો અને પાસ્ટોરેટ કમિટીના સભ્યો સાથે મેળ મિલાપમાં રહીને મંડળીને બાંધવા માટે સિનિયર સિટીઝનના જે સભ્યો છે તેમનો ફાળો રહ્યો છે. સિનિયર સિટીઝન ડેની પણ ઉજવણી કરવામાં આવી છે અને બહારથી વક્તાઓને બોલાવીને રિટ્રીટ રાખવામાં આવી હતી અને ગીતો, સ્કીટ વગેરે દ્વારા આત્મિક પ્રવૃત્તિઓ કરીને પ્રભુને મહિમા આપવામાં બધાનો સહકાર અને ફાળો હતો. પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ. લોકડાઉન આવે તે પહેલાં, એટલે કે કોરોના શરૂ થયો તે પહેલાં સુધી અમે આ સંગતને ચાલુ રાખી હતી. કોરોના સ્ટાર્ટ થયા પહેલાં સુધી. અને ત્યારે પાળક સાહેબ, આપણા ભાદ્રુ સાહેબ એમણે અમને બાઇબલ અભ્યાસ ત્યાં સુધી કરાવ્યો છે. મૂવી દ્વારા પણ અમને શિક્ષણ આપવામાં આવ્યું છે. હસ્કીએલના પાત્ર દ્વારા અમને સમજ આપી છે. તેને માટે પણ એમનો આભાર માનીએ છીએ. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. બુદ્ધિપૂર્વકની જે રમતો આવે છે તે રમતો પણ અમને રમાડીને પણ અમને ઉત્તેજન તેમણે આપ્યું છે. તેમના વિશેષ બાઇબલ અભ્યાસ માટે અમે તેમનો આભાર માનીએ છીએ, કેમ કે ઘણી સમજ નાના નાના દ્રષ્ટાંતોમાં તેમણે અમને આપી છે. તેમને માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. હાલમાં લોકડાઉન શરૂ છે જ, એટલે અમારાથી આ સંગતને ચાલુ કરી શક્ય બની શકી નથી. પણ બધા સભ્યો મંડળીની ઓનલાઈન સેવાઓમાં કાર્યરત રહે છે, આનંદ માણે છે. આભાર માનીએ છીએ. થેન્ક યુ. તારીખ 5/6/2021 CNI ક્રાઇસ્ટ ચર્ચ સુરત પોતાની સ્થાપનાના 38 વર્ષ પૂર્ણ કરીને 39મા વર્ષમાં પ્રવેશ કરે છે. તે નિમિત્તે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું અને મંડળીના તમામ સભ્યોને અભિનંદન પાઠવું છું. મુગલીસરાની માતૃમંડળીમાંથી છૂટા પડ્યા પછી મુગલીસરાની મંડળીમાં મહિલા સંગતમાં જેઓ તન મન ધનથી ઘણા એક્ટિવ હતા એવા બહેનો શ્રીમતી ક્રિસ્ટિયાના મેકવાન, શ્રીમતી ઇન્દિરા માઇકલ સોલંકી, શ્રીમતી કુસુમબેન આર ચૌહાણ, શ્રીમતી પુષ્પાબેન અમીન, શ્રીમતી અંબાબેન રજવાડી વગેરે બહેનોએ ક્રાઇસ્ટ ચર્ચમાં પણ મહિલા સંગત તરીકે મળવાનું ચાલુ રાખ્યું. મંડળીની દર રવિવારની ભક્તિ સભામાં તેઓ ખૂબ જ નિયમિત હતા. દર રવિવારે સાંજે 5 વાગે નિયમિત પ્રાર્થના સંગતમાં મળતા હતા અને દર રવિવારે સાંજે ચોક બજારમાં, ટ્રાફિક પોઈન્ટ પર, ગાંધીબાગ, ચોપાટી, ભાગળ વગેરે સ્થળોએ ટ્રાક ડિસ્ટ્રીબ્યુશન માટે નિયમિત જતા હતા. જાહેર રજાના દિવસોએ શહેરની હોસ્પિટલમાં વોર્ડવાર બધા પેશન્ટોની મુલાકાત લઈ પ્રાર્થના કરાવતા તથા સુવાર્તા આપતા હતા. મંડળીના કુટુંબોની નિયમિત મુલાકાત લેતા હતા. મહિલા સંગતના દાનો ઉઘરાવતા હતા. દર વર્ષે ગુડ ફ્રાઇડેના દિવસે સવારે 7થી સાંજે 4 વાગ્યા સુધી પ્રભુ મંદિરમાં બેસીને પ્રાર્થનાની સાંકળનું મહિલા સંગતની બહેનો માટે આયોજન કરતા હતા. મંડળીની VBSની સેવાઓમાં સ્વયંસેવકો તરીકે પોતાનું યોગદાન આપતા હતા. જ્યારે પણ ઘરની બહાર રિક્ષા મારફતે જવાનું થાય ત્યારે દરેક રિક્ષાવાળાને બાઇબલ સોસાયટીની સુવાર્તાની ટ્રાક આપતા હતા. રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે બાઇબલ સોસાયટીની ટ્રાકનું આખો દિવસ ઉત્સાહથી શાળાઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાક ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા. સુવાર્તા માટેનો તેમનો ઉત્સાહ અવર્ણનીય હતો, જેની આજે ભારે ખોટ વર્તાય છે. તેમની વૃદ્ધાવસ્થાને લીધે મહિલા સંગત મંદ પડી ગઈ હતી, પરંતુ રેવરાન હીરાલાલ સાહેબના વખતથી ફરીવાર મહિલા સંગત શરૂ થઈ, જેમાં સવિતાબેન, વિવિયનબેન વગેરે પાળક પત્નીઓ એ રસ લઈને નવી નેતાગીરી ઊભી કરવામાં પોતાનો શ્રેષ્ઠ ફાળો આપ્યો છે. મહિલા સંગતની સ્થાપના પણ CNIની સ્થાપના સાથે જ થઈ છે અને તે મંડળીનું અનિવાર્ય અંગ છે. આજે મંડળીની બહેનો માટે બાઇબલ અભ્યાસ ને પ્રાર્થના તે મહિલા સંગતના ઉત્તમ પરિણામો છે, જે દ્વારા મંડળીની બહેનો મંડળીના સાંપ્રત પ્રવાહમાં પોતાનું ઉત્તમ આત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક યોગદાન આપી શકે છે.
મંડળીની તમામ બહેનો તેની સાથે સંલગ્ન થાય એ માટે રવિવારની ભજન સેવા પછી મહિલા સંગત બાઇબલ અભ્યાસ માટે મળતા હતા. હાલમાં વોટ્સએપ ગ્રુપમાં આ સેવા ચાલુ જ છે. પ્રભુ પોતાની મંડળીના બાંધકામમાં આ સેવાનો સતત ઉપયોગ કરે એવી પ્રાર્થના છે. ક્રાઇસ્ટ ચર્ચને આજ રોજ 38 વર્ષ પૂરા થયા અને 39 વર્ષમાં ઈશ્વર પિતાએ પ્રવેશ કરાવ્યો છે. માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને મંડળીના સર્વ સભ્યોને મહિલા સંગત તરફથી ખૂબ ખૂબ અભિનંદન. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર સુરતના સ્થાપના દિન નિમિત્તે 1983માં પ્રારંભ થયેલ સન્ડે સ્કૂલનો આજ દિન સુધીનો આત્મિક યાત્રાનો ચિતાર રજૂ કરતા અમે હર્ષ તથા આનંદની લાગણી અનુભવીએ છીએ અને ઈશ્વર પિતાને ધન્યવાદ આપીએ છીએ. મુગલીસરાની માતૃમંડળીમાંથી આપણે જૂન માસમાં છૂટા પડ્યા પછી નવી પાસ્ટોરેટ કમિટીમાં સન્ડે સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે પ્રસંગે મુગલીસરાની મંડળીમાં વર્ષોથી સન્ડે સ્કૂલ શિક્ષક તરીકે અત્યંત વિશ્વાસુપણે સેવા આપનાર સ્વર્ગસ્થ મધુસૂદનભાઈ ક્રિસ્ટી સાહેબને ક્રાઇસ્ટ ચર્ચ સન્ડે સ્કૂલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. તેમણે સ્વર્ગસ્થ કિરીટભાઈ ખંભાતા તથા સિયોનાબેન ખંભાતા સાથે મળીને યોગ્ય શિક્ષકોની પસંદગી કરી અને ત્યાર પછી આપણી મંડળીના શરૂઆતમાં લગભગ 70 થી 75 બાળકો આ સન્ડે સ્કૂલમાં બાઇબલનું શિક્ષણ લેવાનો આશીર્વાદ પ્રાપ્ત કરી શક્યા. 11 વર્ષ ખૂબ જ પ્રશંસાપાત્ર અને નિષ્પક્ષ સેવા તેમણે આપી. દર વર્ષે બાળકોના રવિવારે શિક્ષકો દ્વારા અતિ ઉચ્ચ કાર્યક્રમો આપવામાં આવ્યા. તેમના પછી શ્રી સુરેશભાઈ ખ્રિશ્ચન, સ્વર્ગસ્થ કિરીટભાઈ ખંભાતા, ઈવા માઇકલ સોલંકી, શ્રી સેમ્યુલભાઈ પરમાર, શ્રીમતી સત્યબાળાબેન અમીન વગેરે નોંધપાત્ર સેવાઓ સન્ડે સ્કૂલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આપી છે. મંડળીના અગણિત સમર્પિત પરિપક્વ સભ્યોએ અત્યાર સુધી શિક્ષકો અને શિક્ષિકાઓ તરીકે સન્ડે સ્કૂલમાં નિસ્વાર્થ ભાવે પોતાની સેવાઓ આપી છે અને એના ફળ સ્વરૂપે ઘણા બધા બાળકો પૂરા સમયની સેવામાં સમર્પિત થયા. કિશોર અવસ્થામાં VBS દ્વારા તારણ પામેલા ઘણા બાળકો આજે પરદેશમાં પણ ઈશ્વર પરાયણ જીવન જીવવા દ્વારા પ્રભુને મહિમા આપી રહ્યા છે. તો વળી સન્ડે સ્કૂલમાં મેળવેલ બાળકો આજે સન્ડે સ્કૂલમાં શિક્ષક તરીકે પણ શિક્ષણ આપી રહ્યા છે. એ આપણા માટે ગૌરવની વાત છે. ખરેખર બાળકો એ આવતીકાલની મંડળીના સ્તંભ છે અને તેમને પાયાનું બાઇબલ શિક્ષણ તેમને બીજે કશેથી મળી શકે તેમ નથી. આથી સન્ડે સ્કૂલમાં તેમને તારણ ઉપરાંત શિષ્યપણાની અને નેતાગીરીની તાલીમ મળે એ બહુ જ જરૂરી છે. એ સમયે જે કેડી કંડારવામાં આવી તો આજે એ વિશાળ રાજમાર્ગ બની ગઈ છે અને આજના પ્રવર્તમાન સમયમાં આપણી સાબાત શાળામાં જોઈએ તો 150થી વધુ બાળકો સાબાત શાળામાં પ્રભુનું શિક્ષણ મેળવી રહ્યા છે અને રેવરન ઉદય ભાદરુ સાહેબની આગેવાનીમાં 2019, 2020 અને 2021માં પ્રેમ ભેટ સાથે બાળકોનો આવકાર કરવામાં આવ્યો. ત્યારબાદ VBS હોય, બાળ રવિ દિન હોય અથવા તો અલગ અલગ સ્પર્ધાઓ, એક્ટિવિટી, મુલાકાતો, રમતો દ્વારા બાળકોને પ્રભુનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને ખરેખર કહેતા ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે ગુજરાતી સાબાત શાળા તો અત્યારે પ્રભુનું શિક્ષણ મેળવી જ રહી છે, પરંતુ સાથે સાથે હિન્દી સાબાત શાળા અને અંગ્રેજી સાબાત શાળા પણ શરૂ કરવામાં આવી છે. 2020ની મહામારીમાં ખરેખર પ્રશ્ન હતો કે બાળકોને શિક્ષણ કેવી રીતે અપાશે, પરંતુ પ્રભુનો આભાર માનીએ કે આવા સમયમાં પણ ઓનલાઈન સન્ડે સ્કૂલની શરૂઆત કરવામાં આવી અને આજ દિન સુધી ઓનલાઈન બાળકોને પ્રભુનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ખરેખર બાળકો એ પોતાના તાલંતોને પારખી શકે એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે. મંડળી, માતા પિતા અને બાળકો સાથે મળીને સહિયારા પ્રયાસથી ખરેખર આપણે આત્મિકતાની ઊંચી ઉડાન પ્રાપ્ત કરવાની છે. સન્ડે સ્કૂલ પરિવાર
પ્રત્યક્ષ અને પરોક્ષ સેવા આપનાર તમામ પ્રભુના સેવકો, પાસ્ટોરેટ કમિટીઓ, સુપ્રિન્ટેન્ડન્ટો, શિક્ષક મિત્રો, સ્વયંસેવકો તથા પગીઓ સર્વની વિશ્વસનીય સેવાને માટે શુભેચ્છા સાથે આભાર વ્યક્ત કરે છે. સન્ડે સ્કૂલ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આ 9લો દિવસ અને સોનેરી અવસર એટલે CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજારનો સ્થાપના દિન. 1983થી એની સ્થાપના થઈ અને અત્યારે 38 વર્ષ પૂરા કર્યા છે. પ્રભુનો આભાર માનીએ છીએ. તો સાબાદ શાળાએ પણ 38 વર્ષ પૂરા કર્યા છે. સાબાદ શાળા ખરેખર મંડળી એ ઉપવન છે અને આપણા મંડળીનું બાળક એ તો પુષ્પ છે અને આ ઉપવનમાં આપણું બાળક આત્મિક રીતે સતત મહેકતું રહે, 60, 70 અને 100 ગણા ફળ આપે. એથી કરીને સાબાદ શાળા અવિરતપણે કાર્ય કરી રહી છે. પ્રભુનો આભાર માનીએ છીએ. સર્વ શિક્ષક મિત્રોને માટે, બાળકોને માટે કોરોના જેવી મહામારી આવી છતાં પણ ઓનલાઈન આપણે બાળકોને શિક્ષણ આપી શક્યા. તે માટે રેવરન્ડ ઉદય ભાદરુ સાહેબનું માર્ગદર્શન અને તમામ શિક્ષક મિત્રોની અભૂતપૂર્વ સહાયથી આ કાર્ય થઈ શક્યું છે. સાબાદ શાળા, શાળા એટલે કે કેળવવું, કેળવણી આપવી, શિક્ષણ આપવું અને એ જ કાર્ય સાબાદ શાળા કરે છે. બાળકને પ્રભુનો પ્રેમ, પ્રભુની પ્રાર્થના, પ્રભુની આજ્ઞા અને શિષ્યપણાની અને લીડરશિપની તાલીમ માટે તૈયાર કરે છે. તે માટે બાળ વિભાગ, પ્રાથમિક વિભાગ, જુનિયર વિભાગ, મધ્યમ વિભાગ અને સિનિયર વિભાગના મારા તમામ શિક્ષક મિત્રો એ કાર્યરત છે અને કટિબદ્ધ છે. તે માટે 2021ની સન્ડે સ્કૂલ પરિવાર નિમિત્તે સન્ડે સ્કૂલ પરિવાર તરફથી મંડળીના સર્વ બાળકો, કુટુંબોને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. આજે તો આપણે સર્વ અહીંયા ભેગા થયા છે એક ખાસ હેતુને માટે. એ તો છે 38મો સ્થાપના દિવસ અને એની ઉજવણી કરી રહ્યા છે. પણ આ ઉજવણી ખાલી સ્થાપના દિવસ પૂરતી સીમિત નથી. આ ઉજવણી છે ઈશ્વરના વિશ્વાસુપણાની. 38 વર્ષો દરમિયાન આ મંડળીમાં અચૂક આપણે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપણે દરેકે ઈશ્વરના વિશ્વાસુપણા, ઈશ્વરની દયા અને કૃપાનો અનુભવ કર્યો હશે. આ સમયે ખાસ કરીને 38 વર્ષ દરમિયાન CNI ક્રાઇસ્ટ ચર્ચે જે યુથ મધ્યે સેવા કરી છે એને યાદ કરી લઈએ અને જે રીતે સેવા હમણાં બજાવી રહ્યું છે એને પણ યાદ કરીએ. જુવાનીના એ સમયને જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે અચૂક એ સમય એ જીવનક્રમના આપણા અલગ અલગ તબક્કાનો બેસ્ટ અથવા તો અગત્યનો, સૌથી અગત્યના તબક્કા તરીકે આપણે એને યાદ કરીએ છીએ. કેમ કે એમાં ઘણા બધા અગત્યના નિર્ણયો સંકળાયેલા છે અને એવા નિર્ણયો કે જેની અસર એ જીવનના દરેક તબક્કામાં મરણ પર્યંત આપણને મહેસૂસ થાય છે. જેમ કે એ કરિયર પસંદગીનો નિર્ણય હોય અથવા તો એ જોબની પસંદગી કરીને કુટુંબને સહાયક બનવાનો નિર્ણય હોય અથવા તો યોગ્ય પાત્રની પસંદગી કરીને કુટુંબની શરૂઆત કરવાનો નિર્ણય હોય. આ તમામ નિર્ણયો બહુ જ ક્રુશિયલ એવા નિર્ણયો હોય છે. જો આજના જુવાનોની વાત કરીએ તો દરેક નવી સવાર એ એમની માટે અલગ ટેમ્પટેશન સામે ઝઝૂમવાની અને માતા અને પિતા વચ્ચે એ જે એજ ગેપ હોય છે એને ફિલ કરવા માટેનો જે બ્રિજ બનાવવાના એમના સતત પ્રયત્નો ચાલતા હોય છે એ બાબતને પણ આ સમયમાં આપણે સાંકળી લઈ શકીએ છીએ. જે માનસિક અને શારીરિક ચેન્જીસ સાથે એ લોકો જે પોતાની જાતને એડજસ્ટ કરતા હોય છે, એ જે સ્ટ્રગલ ચાલતું હોય છે એને પણ આપણે આ તબક્કામાં સમાવી શકીએ છીએ. અને આ તમામ બાબતો એ આખા આ જીવનના તબક્કાને એટલે કે જુવાનીના તબક્કાને સંઘર્ષમય તબક્કો બનાવે છે. પણ આ સર્વ બાબતોની સાથે આપણે એક વસ્તુ પણ અચૂક સાંભળી હશે, એ તો એ છે કે આ તબક્કો એ સુવર્ણકાળ તરીકે ઓળખાય છે, એટલે કે ગોલ્ડન પીરિયડ તરીકે એને ઓળખવામાં આવે છે. એની પાછળનું રીઝન છે કે આ તબક્કા દરમિયાન કોઈ પણ જીવનના અન્ય તબક્કાઓ કરતાં મેક્સિમમ માનસિક બળ અને શારીરિક બળથી ઈશ્વર વેષ્ટિત કરે છે. એટલે જ પ્રભુનું વચન બહુ સ્પષ્ટ આપણને કહે છે કે તું તારી યુવાન અવસ્થામાં તારા સર્જનહારનું સ્મરણ કર. તારા માઠા દિવસો આવે તે અગાઉ બાઇબલમાં એટલે કે પવિત્ર શાસ્ત્રમાં બહુ સ્પષ્ટપણે સર્જનહારને યાદ કરવાની અને સ્મરણ કરવાની વાત લખેલી
છે. અને એનું ઉદાહરણ તો આપણે પાછલા સમયમાં જ્યારે જોઈએ ત્યારે ઘણા બધા જુવાનો જુવાનીના સમયમાં જ પોતાના જીવનને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપીને એટલે કે તારણનો અનુભવ કરીને સંપૂર્ણ સેવામાં જવાનો નિર્ણય પણ આ જ કાળ દરમિયાન એટલે કે જુવાનીના સમય દરમિયાન જ લીધેલો હતો. અને એનું ઉદાહરણ અને એનું ઇન્સ્પિરેશન આજના જુવાનો એમના જીવનો પરથી લઈ રહ્યું છે. એવા વ્યક્તિઓને આપણે આ સમયે યાદ કરીએ છીએ કે એમના જીવાઈ ગયેલા એ આ મંડળીમાંના જીવનો થી પ્રભુએ આપણને આશીર્વાદિત કર્યા છે. અને આ દરેક બાબતોને યાદ કરતાં આપણે અચૂક કહી શકીએ છીએ કે CNI ક્રાઇસ્ટ ચર્ચની મંડળી એ આત્મિક રીતે ઘણી ધનિક એવી મંડળી છે. આ સમયે એક વસ્તુ યાદ આવે છે નહીં તો એ છે કે જેમ પાઉલે તિમોથીને કીધેલું કે તું જુવાનીના વિષયોથી નાસી જા અને જે વિશ્વાસીઓની સંગત છે એમાં જે સ્થપાયેલા રહેવાનું જે આગ્રહ પાઉલે તિમોથીને કર્યું જેમ 1 તિમોથી 2:22 પ્રમાણે એ જ સિદ્ધાંતને પકડી રાખીને છેલ્લા 38 વર્ષોથી CNI ક્રાઇસ્ટ ચર્ચ જુવાનો મધ્યની સંગતને પ્રાધાન્ય આપે છે. CNI ક્રાઇસ્ટ ચર્ચના હાલના જુવાનો વિઝન સાથે કાર્ય કરી રહ્યા છે અને વિઝન બહુ સ્પષ્ટ છે કે દરેક જુવાન મંડળીનું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકાર કરે અને શિષ્યપણામાં સતત એ વૃદ્ધિ પામતા જાય અને તારનાર એટલે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી જે આજ્ઞા મળી છે એ પ્રમાણે અન્ય જુવાનોને પણ શિષ્યપણામાં આગળ લઈને આવે. અને એ જ વિઝનને સાર્થક કરવા માટે જે મિશન પર CNI ક્રાઇસ્ટ ચર્ચનું યુથ કાર્ય કરી રહ્યું છે તો એ છે 18 થી 30 વર્ષના મંડળીના તમામ જુવાનો તારણનો અનુભવ કરે, એમને મળેલા તાલંતોને ઓળખે અને એનો ઉપયોગ ઈશ્વરના મહિમાને અર્થે કરીને અન્ય લોકોને માટે પણ ખ્રિસ્તમાં ઉત્તેજન આપતું જીવન જીવે. એ જ ધ્યેયને ધ્યાનમાં રાખીને ઘણા બધા પ્રોગ્રામ અને ઘણી બધી રીતના આયોજનો સાથે આગળ આવી રહ્યું છે. જેમ કે અત્યાર સુધીમાં કદાચ પ્રથમ વખત એવું પણ બન્યું હશે કે દરેક જુવાનના કુટુંબોની મુલાકાત લેવામાં આવી છે અને કે જેનાથી એ જુવાનોને એન્કરેજમેન્ટ મળી રહે અને સંગતમાં જોડાઈ શકે અને વૃદ્ધિ પામી શકે. તે ઉપરાંત આઉટડોર બાઇબલ સ્ટડીની વાત હોય તો એ પ્રયત્નો પણ જુવાનોની સંગતો દ્વારા કરવામાં આવ્યા છે. અથવા તો અલગ અલગ રિટ્રીટ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને તાલંતોને બિરદાવવા માટે કોમ્પિટિશન્સનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી એ લોકોને મળેલા તાલંતોને ઓળખી શકે અને પ્રભુના મહિમાને અર્થે વાપરી શકે. આ સમયે છેલ્લે હું ખાલી એટલું જ કહીશ કે આપણે એક વસ્તુ અચૂક યાદ રાખીએ કે આજના જુવાનો એ આવતીકાલની મંડળીના સ્તંભ છે. માટે આપણે એ જુવાનોને અને જુવાનો દ્વારા ચાલતી પ્રવૃત્તિઓને સતત પ્રાર્થનામાં ધરી રાખીએ કે જેથી જે બીજ વવાયા છે એ વટવૃક્ષ થાય અને 100 ગણા એ આગલા સમયમાં ફ્રૂટ આપે અને એનો આશીર્વાદ આપણી મંડળીને પ્રાપ્ત થાય. ચોક બજાર ક્રાઇસ્ટ ચર્ચના 38મા સ્થાપના દિન નિમિત્તે મંડળીના સર્વ સભ્યોને અમે ક્વાર તરીકે શુભેચ્છા પાઠવીએ છીએ. નવી મંડળીના નવા સભ્યો તરીકે જ્યારે અમે
મુગલીસરાથી ચોક બજાર સુધી સરઘસ રૂપે આવ્યા તે સમય હજુ પણ મારી આંખો આગળ છે. લગભગ મંડળીના પ્રથમ રવિવારથી છેલ્લા રવિવાર સુધી મળ્યા ત્યાં સુધી ક્વાયરે પોતાની સેવા બજાવી છે, માટે હું પ્રભુનો આભાર માનું છું. પ્રથમ ક્વાયર લીડર તરીકે મરહુમ મધુસૂદન ક્રિસ્ટી સાહેબે સેવા બજાવી હતી. પ્રથમ ક્વાયરમાં મધુસૂદન અંકલ પોતે હાર્મોનિયમ વગાડતા હતા. હજુ પણ તે હાર્મોનિયમ આપણા ચર્ચમાં છે. તેમની સાથે વાયોલિન તથા એકોર્ડિયન, બોંગો અને કોંગોના તાલ સાથે સ્તુતિ કરવામાં આવતી હતી. મધુસૂદન અંકલના આકસ્મિક અવસાન બાદ મરહુમ ઓગસ્ટિન ક્રિશ્ચન તથા શ્રી આર્થર મોગેરાની જોડીએ ક્વાયરને લીડ કર્યું હતું. તેમની સાથે જુવાનો પણ ક્વાયરની સેવામાં જોડાયા હતા. ક્વાયરના જે ભૂતપૂર્વ સભ્યો હતા તેઓ અત્યારે પાળકીય સેવામાં છે. ઘણા સભ્યો USA, UK અને ઓસ્ટ્રેલિયામાં હજુ પણ પોતાની સેવા આપે છે. ક્વાયરનો જે હેતુ છે કે મંડળીના સભ્યોને આત્મિક ગીતોમાં દોરવાનો છે. ક્વાયરના સભ્યો જેઓ પોતે ફક્ત ઈશ્વરને સમર્પિત છે અને જેઓ ફક્ત પોતાના તાલંતો દ્વારા ફક્ત પ્રભુની સેવા કરવા માગે છે તેવા સભ્યોની પસંદગી કરવામાં આવે છે. દર શનિવારે સાંજે લગભગ 2 કલાક સુધી ક્વાયર પ્રેક્ટિસ કરે છે અને દર રવિવારે સવારે ભક્તિ સભામાં ક્વાયર સભાજનોને આત્મિક ગીતોમાં લીડ કરે છે. ફક્ત એટલું જ નહીં, દુઃખ સંત સપ્તાહ દરમિયાન સંયુક્ત ક્વાયર તરીકે પણ ક્વાયર સેવા આપે છે. ક્રિસમસ કેરલ્સમાં સતત 8 થી 9 દિવસો સુધી રાત્રે મોડે સુધી મંડળીના સભ્યો જેઓ દૂર દૂર રહે છે તેઓના ઘરે જઈને નાતાલની વધામણી આપે છે. લગ્નની આભાસ્તુતિની સભામાં તેમના ઘરે જઈને અન્ય ધર્મીઓમાં પણ આરાધના કરવામાં આવે છે. લગ્ન દરમિયાન ચર્ચમાં પણ સેવા આપે છે. ભૂતકાળમાં બીજા શહેરોમાં જઈને પણ લગ્નમાં જઈને પોતાની સેવા આપી છે. YMCA જેવી ક્વાયર કોમ્પિટિશનમાં દર વર્ષે ભાગ લે છે. આમ ક્વાયર ફક્ત ચર્ચ સુધી સીમિત ન રહેતા સમાજમાં પણ પોતાની સેવા આપે છે. ફક્ત રેગ્યુલર ક્વાયર જ નહીં પરંતુ જુનિયર ક્વાયર, યુથ ક્વાયર પણ પોતાની સેવા આપે છે. વર્ષમાં એકવાર ક્વાયર સન્ડેની ઉજવણી કરવામાં આવે છે. જુનિયર ક્વાયર, યુથ ક્વાયર અને રેગ્યુલર ક્વાયર ભેગા મળીને ક્વાયર સન્ડેની ઉજવણી કરી હતી. તે ઘણી યાદગાર રહી હતી. ક્વાયર રિટ્રીટ પણ યોજવામાં આવે છે, જેમાં કવિશ્રી વસંત કામદાર જેવા મુખ્ય વક્તા પણ પોતાની સેવા આપી છે. સમગ્ર 38 વર્ષ દરમિયાન ક્વાયરની સેવાઓ અદ્ભુત રહી છે, માટે ક્વાયર તરીકે અમે પ્રભુ પિતાનો આભાર માનીએ છીએ. CNI ક્રાઇસ્ટ ચર્ચના સ્થાપના દિન નિમિત્તે ક્વાયર પરિવાર તરફથી મંડળીના સર્વ સભ્યોને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. મંડળી એટલે વિશ્વાસીઓનું ટોળું. મંડળી અને સંસ્થાઓ સુવાર્તાની મશાલ પ્રગટાવીને અનેક કુટુંબો અને જીવનોને પ્રજ્વલિત કરે છે. પ્રભુના રાજ્યની વૃદ્ધિ માટે અગ્રગણી છે. તેમના સાથ સહકાર માટે આભારી ભાવ દર્શાવતા આવો તેમની શુભેચ્છાઓ તરફ આપણે જઈએ. Praise the Lord. I'm very glad and immensely happy to wish the Christ Church congregation on this occasion of 38th anniversary. May the Lord God Jesus Christ, the head of the church, lead, strengthen, anoint and glorify his body more and more in the upcoming years. May the church grow and prepare the souls for the heavenly kingdom. God bless the congregation. ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર સુરત મંડળી એ તારીખ 5મી જૂન 2021ના રોજ 38 વર્ષ પૂરા કરીને 39મા વર્ષમાં પ્રવેશે છે. ત્યારે CNI શાલોમ ચર્ચ રાંદેર તરીકે અમે વિવિધ રીતે તમને ઉત્તેજન અને પ્રભુમાં અભિનંદન આપવા માંગીએ છીએ. અમારા શબ્દો દ્વારા, ગીતો દ્વારા અને પ્રભુના વચનોના વાંચન દ્વારા અમે તમને ઉત્તેજન અને શુભેચ્છા પાઠવવા માંગીએ છીએ. સૌપ્રથમ આપણે બાઇબલના વચનોનું વાંચન કરીશું. CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર સુરત મંડળી એની સેવાકાળના 38 વર્ષ પૂર્ણ કરી 39મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહી છે
ત્યારે સાલોમ ચર્ચ તરફથી અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. વીતેલા વર્ષો દરમિયાન પ્રભુની અસીમ કૃપામાં મંડળીએ જે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે અને એ દ્વારા પ્રભુને માન અને મહિમા પ્રાપ્ત થયો છે, એ માટે મંડળીને અભિનંદન. મંડળીની વિકાસ ગાથામાં પ્રભુના અનેક સેવકોની જે અથાગ મહેનત દ્રષ્ટિપાત થાય છે તે માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. આવનાર વર્ષોમાં મંડળી સુવાર્તાના કાર્યો દ્વારા અને અન્ય સેવા કાર્યો દ્વારા અનેક આત્માઓ જીતનાર મંડળી બને અને મંડળી આત્મિક ઉન્નતિના શિખરો સર કરે એવી જ શુભેચ્છા તથા પ્રાર્થના. ગોડ બ્લેસ યુ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. ક્રિસ્માવાલા પાળક સાહેબ, પ્રેસબીટર ઇન્ચાર્જ રેવરન ઉદય ભાદરુ સાહેબ, પાળક ક્ષેત્ર સમિતિના સભ્યો તથા મંડળીના સર્વ વાલાઓ, આજના આ આનંદના દિવસે જ્યારે CNI ક્રાઇસ્ટ ચર્ચ 38 વર્ષ પૂરા કરે છે ત્યારે તેમની સાથે અમે પણ આનંદની લાગણી અનુભવીએ છીએ અને ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. CNI સાલોમ ચર્ચ તરફથી આપને હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ. ક્રાઇસ્ટ ચર્ચ એ ખૂબ જ ચેલેન્જિંગ, પડકારદાયક એવું સ્થળ છે જ્યાં ઘણા બધા રાજ્યના અને અન્ય વિશ્વાસના લોકો આકર્ષાય છે. તેમના માટે કામ કરવા માટેની જે આગવી સૂઝ અને બોજ ક્રાઇસ્ટ ચર્ચ ધરાવે છે તે માટે પણ તેમને અભિનંદન આપીએ છીએ. 39મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે મંડળી વધારે ને વધારે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામે, તેને માટે અન્ય વિશ્વાસના લોકોને પ્રભુ પાસે દોરી લાવનાર બની રહે અને મંડળી પ્રભુના મહાન આદેશને પરિપૂર્ણ કરવા માટે યુવાનોને પ્રભુની સેવા માટે તૈયાર કરે તેવી શુભેચ્છાઓ તથા પ્રાર્થના છે. ગોડ બ્લેસ યુ. પાઉલ પ્રેરિતને એફેસીઓને મંડળીને લખેલો પત્ર, તેનો પહેલો અધ્યાય, તેની 3જી કલમથી તે 8મી કલમ સુધી. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો. તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. એ પ્રમાણે તેણે જગતના મંડળીની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે. એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્ર તરીકે ગણવાને અગાઉથી નિર્માણ કર્યા, કે તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેણે પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી. એનામાં એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેણે આપણા પર એ કૃપાની બહુ વૃદ્ધિ કરી છે. આ વચનો શાલોમ ચર્ચ તરીકે અમે મંડળીને સમર્પિત કરીએ છીએ. એ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય અને તમે વધુને વધુ આત્મિક ઉન્નતિમાં મંડળી આગળ વધતી જાય એવી અમારી પ્રાર્થનાની શુભેચ્છા છે. CNI ક્રાઇસ્ટ ચર્ચના બાળક સાહેબ અને મંડળીને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવું આપણે વાંચન કરીએ ગીતશાસ્ત્ર 100:1-5. રે સગળા દેશો યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. યહોવા તે જ દેવ છે એમ તમે માનો. તેણે આપણને ઉત્પન્ન કર્યા છીએ અને આપણે તેના જ છીએ. આપણે તેના લોકો તથા તેના ચારણના મેઢા છીએ. આભાર માનતા તેની ભગવડોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો, કેમ કે યહોવા ઉત્તમ છે. તેની કૃપા સરોકાર અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે. આમીન. ખ્રિસ્તમાં વાલા પાળક સાહેબ તથા CNI ક્રાઇસ્ટ ચર્ચ સુરત મંડળીના સર્વ વહાલાઓ, આજે આપણે ઘણા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ, કેમ કે ઈશ્વર પિતાની અથાગ કૃપા તથા દયાથી આપની મંડળી આજે 38 વર્ષો પૂરા કરીને 39મા વર્ષમાં પ્રવેશ કરે છે. આજના આ દિવસે આપ સર્વને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા અભિનંદન. આ સમયે ઈશ્વરનો આભાર માનતા હું પવિત્ર શાસ્ત્રમાંથી ગીતશાસ્ત્રનો 90મો અધ્યાય એની 1લી, 2જી અને 17મી કલમો વાંચવા માંગુ છું. પવિત્ર વચનો આ પ્રમાણે કહે છે, હે પ્રભુ, પેઢી દર પેઢી તું અમારો આશ્રય થયો છે. પર્વતો ઉત્પન્ન થયા હતા અને તે પૃથ્વી તથા જગતને રચ્યા હતા,
તે પહેલાં એટલે અનાદિકાળથી અનંતકાળ સુધી તું ઈશ્વર છે. અમારા પર અમારા દેવ યહોવાની કૃપા થાવ અને તું અમારા હાથના કામ અમારે સારું સ્થાપન કર. હા, અમારા હાથના કામ તું સ્થાપન કર. ગોડ બ્લેસ યુ ઓલ. ઉદય સાહેબ તથા મંડળીના સર્વ સભ્યો, આ રીતે અમે તમને ઉત્તેજન આપવાને માટે વચનો, શબ્દો અને ગીતનો ઉપયોગ કર્યો છે. આશા રાખીએ છીએ કે આપણી મંડળી એ પ્રભુની કૃપામાં અને પ્રભુની આધીનતામાં સતત વધતી રહે. આભાર. સર્વશક્તિમાન ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ, પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. આ સમયે વિશેષ કરીને CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર સુરત 5 જૂન 2021 તેઓ 38 વર્ષ પૂરા કરીને 39મા વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે હું જોન ડાભી ઇન્ડિયા કેમ્પસ ક્રુસેડ ફોર ક્રાઇસ્ટના સમગ્ર પરિવાર વતીથી CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર સુરત મંડળીને પુષ્કળ અભિનંદન પાઠવું છું. શરૂઆત થઈ ત્યારથી એના ફર્સ્ટ પાળક, એની પહેલી પાસ્ટરેટ કમિટી અને ત્યાર પછીની તમામ પાળકો, તમામ પાસ્ટરેટ કમિટી અને અત્યારે ઉદય ભાદરુ સાહેબ અને એમની સાથેની પાસ્ટરેટ કમિટી અને મંડળીના સર્વ લોકોને હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. આવનાર વર્ષોમાં મંડળીની આત્મિક રીતે અને આર્થિક રીતે વધુ પ્રગતિ બની રહે એ માટે હું સર્વશક્તિમાન ઈશ્વરને પ્રાર્થના કરું છું. ફરી એકવાર મંડળીને ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. ખ્રિસ્તમાં વાલા પાળક સાહેબ તથા પાસ્ટરેટ કમિટી તથા તમામ સભાજનો સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં પ્રેમી સલામ પાઠવું છું. CNI ક્રાઇસ્ટ ચર્ચ ખ્રિસ્તની સેવા કરતાં 38 વર્ષ પૂર્ણ કરે છે, ત્યારે હર્ષ તથા આનંદની લાગણી અનુભવતા વિશ્વવાણી તરફથી હાર્દિક અભિનંદન પાઠવું છું. ક્રાઇસ્ટ ચર્ચ ખ્રિસ્તની સુવાર્તા માટેનું અદ્ભુત કેન્દ્ર સ્થાન ધરાવે છે. ભારતની વિવિધ ભાષા બોલનાર લોકો આ મંડળીમાં આવીને પ્રભુની સુવાર્તા જાણતા થયા છે. ઘણા બધા લોકોએ આ મંડળી દ્વારા, મંડળીની સેવાઓ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. ખ્રિસ્તનો જે અંતિમ આદેશ છે કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો, અને આ મહાન આદેશની પરિપૂર્ણતા ખાતર CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર
એ ઘણા બધા ઉનાળાના ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપતા એ મિશનરીઓને માટે નાણાકીય ટેકો આપનાર મંડળી છે. તો સાથે સાથે આ મંડળીમાં જે પ્રાર્થનાના યોદ્ધાઓ છે કે જેઓ પ્રાર્થનાકીય ટેકો આપીને ખ્રિસ્તના અંતિમ આદેશની પરિપૂર્ણતા ખાતર સેવા આપતા સેવકોને જે ઉત્તેજન આપે છે, ખરેખર મંડળીની આ સેવાઓને માટે પણ હું હર્ષ અને આનંદ અનુભવું છું. આ સાથે આ મંડળીના સભ્ય હોવાનું ગૌરવ પણ હું અનુભવું છું. આ મંડળીમાં આટલા વર્ષો દરમિયાન સેવામાં ભાગ લેતા અમને પણ મળેલા ઉત્તેજન માટે ખરેખર ઈશ્વર પિતાનો અમે પુષ્કળ આભાર માનીએ છીએ. આ સાથે આવનાર દિવસોમાં માનનીય પાળક સાહેબ, રેવરન્ડ ઉદય ભાદરુ સાહેબ તથા પાસ્ટોરેટ કમિટીની આગેવાનીમાં આ મંડળી એ આધ્યાત્મિક ઉન્નતિના શિખરો પાર કરતાં કરતાં હજારો આત્માઓને ખ્રિસ્તના રાજ્યમાં લાવનાર બને એવી શુભેચ્છા અને મારી એક વિશ્વાણીના સેવક તરીકે પ્રાર્થના છે. ફરી એકવાર આ સમયે જ્યારે CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર સેવાકીય ક્ષેત્રમાં 38 વર્ષ પૂર્ણ કરે છે, ત્યારે આ બાબત માટે ફરી એકવાર વિશ્વવાણી પરિવાર તરફથી અભિનંદન પાઠવું છું. પ્રભુ આ મંડળીની સેવાઓને પુષ્કળ આશીર્વાદિત કરો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને સુરત EGFના સ્નાતકો તરફથી પ્રેમી સલામ પાઠવું છું. CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર સુરતની મંડળી 38 વર્ષ પૂર્ણ કરીને 39મા વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે અમે ખાસ શુભેચ્છા પાઠવીએ છીએ. સુરત EGFના સેવા કાર્યમાં ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજારનો ઘણો મોટો ફાળો રહ્યો છે. દર વર્ષે ક્રિસમસ સેલિબ્રેશનનો કાર્યક્રમ મોટે ભાગે આ ચર્ચમાં રાખવામાં આવ્યો છે અને આ જગ્યાએથી પુષ્કળ વિદ્યાર્થી ભાઈ બહેનોએ સુવાર્તા સાંભળી છે. પ્રભુનું વચન તેમના હાથોમાં મૂકવામાં આવ્યું છે, માટે અમે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. એ સાથે ગત વર્ષોમાં ઘણીવાર 2 ઓક્ટોબરનો નેશનલ પ્રેયર ડે, 26મી જાન્યુઆરીનો ગુજરાત USI પ્રેયર ડે તથા પ્રેયર રિટ્રીટનું અમે આયોજન અહીંયા કર્યું છે અને એનો અમે ઉપયોગ કર્યો છે. અમે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. તે ઉપરાંત વખતો વખત વિદ્યાર્થી સેવા માટે અન્ય રિટ્રીટ અને સ્નાતકો માટેની રિટ્રીટ અને સેમિનાર અહીં કરવામાં આવ્યા છે, માટે અમે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. અહીંની વિશાળ જગ્યા તેમજ તમામ સગવડો અમને પ્રાપ્ત થઈ છે. આ ચર્ચ મધ્યમાં આવતું હોવાથી બધા લોકો સરળતાથી ભાગ લઈ શકે એ હેતુસર આ ચર્ચનો અમે ખૂબ ઉપયોગ કરી શક્યા છે, માટે અમે ઈશ્વર પિતાનો જ આભાર માનીએ છીએ. જે તે સમયની પાસ્ટોરેટ કમિટી તથા જે તે સમયના પાળક સાહેબનો તથા તેમના કુટુંબનો પણ અમને બહુ જ સાથ અને સહકાર મળ્યો છે, એ માટે આ સમયે તેમનો પણ આભાર માનવાની હું તક ઝડપી લઉં છું. અમારી આશા, શુભેચ્છા અને પ્રાર્થના છે કે પ્રભુ CNI ક્રાઇસ્ટ ચર્ચની મંડળીને ખૂબ જ આશીર્વાદિત કરે, આ સ્થળને આશીર્વાદિત કરે, આ જગ્યાએથી પુષ્કળ વ્યક્તિઓને સુવાર્તા પહોંચે, આ જગ્યાએથી થતી પ્રાર્થનાઓ પ્રભુની હજુરમાં સુગંધીદાર, માન્ય, ધૂપ સમાન બની રહે તથા મંડળીના તમામ સભ્યો પ્રભુ સાથેના સંબંધમાં વધુ મજબૂત બની રહે એવી ખાસ પ્રાર્થના. તેમજ પુલપીટ પરથી અપાતી વચનની સેવા મંડળીના લોકોના જીવનને આત્મિક વૃદ્ધિ તરફ લઈ જનારી બની રહે, શિષ્યપણામાં વૃદ્ધિ પામનારી બની રહે, નવો જન્મ ન પામેલ વ્યક્તિઓને પ્રભુની અંગત ઓળખમાં દોરી લઈ જનારી બની રહે એવી સુરત EGF વતી હું ખાસ શુભેચ્છા પાઠવું છું. હાલની પાસ્ટોરેટ કમિટી અને રેવરન્ડ ઉદય ભાદરુ સાહેબની આગેવાની અને તેમની સેવા
તેમના કુટુંબની સેવા આવનાર દિવસોમાં બહુ જ આશીર્વાદિત બની રહે આ મંડળીને માટે એવી શુભેચ્છા સાથે અમે પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આજે આપણી મંડળી આત્મિકતામાં પ્રકાશિત છે, ઝળહળી રહી છે. તેની પડખે ઘણા બધા બાળક સાહેબોએ આપણી મંડળીમાં સેવા આપી, તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. આ મંડળીને તેમણે સિંચી છે, જે આજે સમૃદ્ધ બની છે. તેમની સેવાની નોંધ લઈએ છીએ. ચાલો તેમની શુભેચ્છાઓ સાંભળીએ. ખ્રિસ્ત ઈસુમાં CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજારના પ્રેસ્બિટર ઇન્ચાર્જ રેવરન્ડ ઉદય બાદરુ સાહેબ, સેક્રેટરી શ્રી આકાશ ક્રિશ્ચન, ખજાનચી શ્રી વિમલેશ પટેલ તથા પાસ્ટોરેટ કમિટીના સર્વ ભાઈ બહેનો, મંડળીના સર્વ ભાઈ બહેનો, આપ સર્વને મારા કુટુંબ તરફથી પ્રેમી સલામ પાઠવું છું. તારીખ 5/6/1983 રોજ રાઇટ રેવરન્ડ બિશપ પોલ ચૌહાણ સાહેબના હસ્તે CNI મુગલીસરા મંડળીમાંથી CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજારની પાસ્ટોરેટ કમિટી બની એ દિવસથી માંડીને 38 વર્ષ પૂરા કરવાના માટે પ્રભુએ જ્યારે કૃપા આપી અને 38 વર્ષો દરમિયાન પ્રભુએ મંડળીને સર્વ રીતે આશીર્વાદ આપ્યો અને જેમાં મંડળીની આત્મિક ઉન્નતિ, મંડળીની નાણાકીય સ્થિતિની પ્રગતિ અને સાથે સન્ડે સ્કૂલ અને બધી રીતે પ્રભુએ મંડળીને વૃદ્ધિ પમાડી. એટલું જ નહીં પણ મંડળીની જે જરૂરિયાત હતી એવા પાળગૃહોની, એનેક્સી બિલ્ડિંગની, ટોયલેટ બ્લોકની અને સાથે આખું ચર્ચનું રિનોવેશન એ બધામાં પ્રભુએ મદદ કરીને જે ઉત્તમ આશીર્વાદ CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર મંડળીને પમાડ્યો છે એના માટે આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પણ એ સેવા દરમિયાન રેવરન્ડ વિલ્સન ભોગરા સાહેબ, રેવરન્ડ પ્રકાશ સિંગાડા સાહેબ, રેવરન્ડ જયસિંહ ભગત સાહેબ, રેવરન્ડ સંજીવ ક્રિશ્ચન અને 1998થી 2004 સુધી મને પણ પ્રેસ્બિટર ઇન્ચાર્જ તરીકે ત્યાં સેવા કરવાની તક મળી. તેમજ રેવરન્ડ સેસિલ ડેવિડ સાહેબ અને હાલના પ્રેસ્બિટર ઇન્ચાર્જ રેવરન્ડ ઉદય બાદરુ સાહેબ અને પાસ્ટોરેટ કમિટીનો આભારી છે. અને આ બધા જ પાળક સાહેબોને અને પાસ્ટોરેટ કમિટીના તમામ આગેવાનોને તેમના તાલંતો દ્વારા, તેમની આવડતો દ્વારા, તેમની મહેનત દ્વારા મંડળી રોજ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી ગઈ. એના માટે ઈશ્વર પિતાનો, આગેવાનોનો ને આપ સર્વનો પ્રભુના નામને ધન્યવાદ કરું છું. અને આવનાર દિવસોમાં મંડળી રેવરન્ડ ઉદય બાદરુ સાહેબની આગેવાની, પાસ્ટોરેટ કમિટીના સભ્યોની આગેવાની હેઠળ મંડળી રોજ વૃદ્ધિ પામતી જાય અને 38 વર્ષ પૂરા કર્યામાં જે પ્રગતિ કરી એના કરતાં પણ બમણી પ્રગતિ કરીને આવનાર દિવસોમાં મંડળી વૃદ્ધિ પામતી જાય અને મંડળી આત્મા જીતનારી બને, મંડળી સુવાર્તા પ્રચાર કરનારી બને, મંડળી બધી રીતે ઉપયોગી બને અને જુવાનો તૈયાર થાય. અને પ્રભુનો આભાર માનીએ છીએ કે આજ CNI ક્રાઇસ્ટ ચર્ચમાંથી પ્રભુએ ધર્મસેવકો પણ આપ્યા છે, જેઓ ગુજરાત ડાયોસીસન કાઉન્સિલને જુદી જુદી મંડળીઓ ઉપર બાળકો તરીકે સેવા આપે છે. એવી મંડળીના માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને એમાંના જ એક પાળક સાહેબ રેવરન્ડ ઉદય બાદરુ સાહેબ એ મૂળ આ મંડળીના સભ્ય છે. આભાર માનીએ છીએ અને મારા કુટુંબ તરફથી પ્રાર્થનાની શુભેચ્છા છે કે જ્યારે 39મા વર્ષમાં મંડળી પ્રવેશી રહી છે ત્યારે આવનાર દિવસોમાં પ્રતિદિન પવિત્ર આત્મા પરાક્રમ સાથે પ્રભુ તેમને બધાનો ઉપયોગ કરે, મંડળી વૃદ્ધિ પામતી જાય, આશીર્વાદો પર આશીર્વાદ પ્રાપ્ત કરે અને એમના આશીર્વાદો બીજી મંડળીઓને પણ મળે. એ માટે અમારી પ્રાર્થનાની શુભેચ્છા. અને છેલ્લે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ ને પવિત્ર આત્માની સંગત CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજારની મંડળી પર સદા સર્વકાળ રહે. આમેન. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આ પૃથ્વીની ઉપર દ્રશ્ય મંડળીની સ્થાપના ઈશ્વરે પોતે કરેલી છે. અને આ સમયે ચોક બજાર CNI ચર્ચ જ્યારે 38 વર્ષ પૂરા કરે છે
ત્યારે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. કારણ કે જ્યારથી મંડળીની શરૂઆત થઈ ત્યારથી મંડળી વૃદ્ધિ પામતી ગઈ છે. જે પાળક અગાઉ જે પાળક સાહેબોએ જે સેવા આપી તેમના જીવનના માટે, તેમના સમર્પણના માટે, તેમને સાક્ષીના માટે, તેમની સેવાઓના માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. અને મને પણ 14 વર્ષ એ મંડળીની ઉપર સેવા કરવાના માટે જે તક મળી, પ્રભુએ એના મહિમાના અર્થે મારો ઉપયોગ કર્યો, તે સર્વને માટે હું આનંદ અનુભવું છું. સાથે સાથે મારી પ્રાર્થના છે કે મંડળી એ ઈશ્વરની કન્યા છે અને એ કન્યાને લેવાને માટે તે આવી રહ્યો છે. અને મંડળી પ્રભુને મળવાને માટે તૈયાર રહે અને ખ્રિસ્ત પરના વિશ્વાસમાં, આશામાં અને પ્રીતિમાં તે વૃદ્ધિ પામતી જાય. હાલમાં જે પાળક સાહેબ છે એમના માટે પણ મારી એ જ પ્રાર્થના છે, પ્રભુ એના મહિમાના અર્થે એમનો ઉપયોગ કરો. આમીન. અને મંડળીના સર્વ ભાઈ બહેનોને પ્રભુ આત્મિક આશીર્વાદો આપો. Hello everyone. It is indeed a matter of great joy that our church has completed 38 glorious years of its establishment and has entered into the 39th foundation year. And the English congregation was an integral part of this entire journey. This church and all the services have been instrumental and have been a mighty source of blessing for many families as well as members. Now we shall have a presentation and performance by the English congregation. Praise the Lord. Loving greetings in the matchless name of our Lord and Savior, Jesus Christ. It is with immense pleasure I praise and thank God for His mighty grace that we have gone through 38 years of our CNI Christ Church worship service, and our English service too was a part of it. I praise and thank God that He used me as a layman to take care of the English worship service because of His grace for more than 30 years. Now it all started during our late Reverend Prakash Singada Sahib, who was presbyter in charge of our CNI Christ Church, and God used him to encourage and motivate me to conduct the English worship service. Now in the initial stage, I was very reluctant and tried to skip, but our Sahib was after me, to which I agreed finally. So, we as an English congregation, and especially our choir, used to actively participate in the church activities, in various programs in the church, and also prayer meetings and Christmas functions, and also even the YMCA Christmas carol singing competition also. These all were because of the mighty grace of our Lord and Savior Jesus Christ. So once again I thank and praise God that He counted me worthy to conduct the service. All praise and glory to God. I remain in His service. Amen. Thank you all once again. We, the members of CNI English congregation, would like to dedicate this hymn, A Wonderful Savior is Jesus my Lord.
5 જૂન 1983ના મંડળીના સ્થાપના દિન નિમિત્તે ઈશ્વરપિતાનો આભાર માનીએ છીએ અને પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુની કૃપામાં આપણે 38 વર્ષ પૂરા કરી શક્યા અને આ 38 વર્ષ મંડળીની જે વૃદ્ધિ થઈ અને ઈશ્વરપિતાની કૃપા, ઈશ્વરપિતાની સહાયને માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. તેમના નામને જ આપણે ધન્યવાદ આપીએ છીએ. મંડળીનો સર્વાંગી વિકાસ થયો છે, આત્મિક વિકાસ, સામાજિક વિકાસ, આર્થિક વિકાસ થયો છે. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ અને આ વિકાસમાં વાલા ઈશ્વર પિતાએ જે સેવક સેવિકાઓના જીવનોનો ઉપયોગ કર્યો છે તેના માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને તમામ સેવક સેવિકાઓ, તમામ કુટુંબોનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આત્મિક વૃદ્ધિમાં જે સહયોગ રહ્યો છે તેના માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમામ વ્યક્તિઓનો પણ આભાર માનીએ છીએ. આ 38 વર્ષ મંડળી વૃદ્ધિ પામી. અત્યારે હાલ 300થી ઉપર કુટુંબો મંડળીમાં છે. અલગ અલગ વિવિધ સંગતો ચાલી રહી છે અને વિશેષ હિન્દી સંગતનો પ્રભુનો આભાર માને છે. હિન્દી સંગતને માટે, બંગાળી સંગતને માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને વિશેષ કરીને સુવાર્તા પ્રચારનું કાર્ય જે અવિરતપણે ચાલી રહ્યું છે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. કારણ કે આપણી મંડળીમાં કોરોનાની મહામારી પરિસ્થિતિમાં પણ મંડળીનું કાર્ય ચાલુ જ રહ્યું છે, સુવાર્તાનું કાર્ય ચાલુ જ રહ્યું છે અને પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુ નામને ધન્યવાદ આપીએ છીએ. મારાને મારા પરિવાર તરફથી વિશેષ CNI ક્રાઇસ્ટ ચર્ચ મંડળીને શુભેચ્છા પાઠવીએ છીએ કે જે રીતે મંડળીનું કાર્ય થઈ રહ્યું છે હજુ વધુને વધુ કાર્ય થાય અને પ્રભુ કૃપા આપે અને મંડળી વૃદ્ધિ પામતી જાય અને એક વિઝન, એક દર્શન સાથે કે CNI ક્રાઇસ્ટ ચર્ચ મંડળીમાં વિવિધ ભાષાઓમાં સંગતો શરૂ થાય, ચાલુ થાય અને વૃદ્ધિ પામતી જાય એવી એક ઈચ્છા, પ્રાર્થના અને એ દર્શન છે. પ્રભુ આ દર્શનને પુષ્કળ આશીર્વાદિત કરે. પ્રભુ મંડળીના તમામ કુટુંબોને પુષ્કળ કૃપા અને સહાય આપે. થેન્ક યુ વેરી મચ. પ્રભુએ CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર સુરતની મંડળીને પુષ્કળ આત્મિક તથા ભૌતિક આશીર્વાદો આપ્યા છે. આ સાથે તેમની સેવામાં પણ સામેલ કર્યા છે. પાછલા દિવસો અને વર્ષો તરફ દ્રષ્ટિ કરીએ તો પ્રભુએ મંડળીમાંથી ચોક્કસ જુવાન સેવક સેવિકાઓને પસંદ કર્યા, તેઓને તારણનો હર્ષ આપ્યો, શિષ્યપણામાં દ્રઢ કર્યા, ચોક્કસ સેવાને માટે હૃદયમાં બોજ મૂક્યો, વચનમાંથી તેમને તેડું આપવામાં આવ્યું. આ તેડાને માન આપીને તેઓ પૂર્ણ સમયની સેવામાં જોડાયા. તેમની સેવાના ફળ સ્વરૂપે ઘણા બધા વ્યક્તિગત જીવનો અને કુટુંબો આશીર્વાદિત થયા છે. આ બાબતોને માટે અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ, સાથે પ્રભુનો આભાર માનીએ છીએ. આ ચોક્કસ પ્રસંગે તેઓના તરફથી શુભેચ્છાઓ સાંભળીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજારના સર્વ સભ્યોને, બાળક સાહેબ અને તેમના કુટુંબને આ ખાસ દિવસે, આ ખાસ પ્રસંગે હું શુભેચ્છાઓ પાઠવું છું. પ્રભુનો આભાર માનીએ છીએ આ મંડળીને માટે. મંડળીની સ્થાપનાથી અત્યાર સુધી પ્રભુએ સહાય કરી છે અને ઘણા બધા આગેવાનો પ્રભુએ મંડળીમાંથી આપણને પૂરા પાડ્યા છે. એને માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં મારા અંગત તારનાર તરીકે સ્વીકાર્યા અને ત્યાર પછી ઘણા બધા વર્ષોની પીછેહટ પછી જ્યારે પુનઃસ્થાપિત થયો ત્યારે મંડળીએ ખાસ રીતે મારા જીવનમાં ભાગ ભજવ્યો હતો. એ સમયમાં 2 પાળક સાહેબો એટલે કે રેવરન વિલ્સન બાગોરા સાહેબ અને રેવરન પ્રકાશ સિંગાળા સાહેબ, તેઓ એ મંડળીના પાળકો તરીકે હતા અને બંને જણાએ છે કે મારા જીવનમાં રસ લીધો અને મને દોરવણી પૂરી પાડી. એ સર્વને માટે પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું. મારો પાળકીય સેવાનું તેડું, એની ખાતરી પણ મને એક ઈસ્ટરના ભક્તિસભાના સંદેશા દરમિયાન પ્રભુએ મને કરાવી અને એ સમય, એ સ્થળ અને એ દિવસને હું ખાસ રીતે હંમેશા યાદ રાખું છું. ફરી એકવાર આપ સર્વને શુભેચ્છા પાઠવું છું અને જે ચોક્કસ સ્થળે તમને વસાવ્યા છે પ્રભુએ, ત્યારે મંડળી તરીકે તમે સુરતનું મીઠું અને જુવાળું બનો અને પહાડ પર વસાવેલું નગર બનો. માત્ર ચર્ચ એટલે કે આ બિલ્ડિંગ નહીં, પણ તમારા બધાના જીવન દ્વારા પ્રભુને માન અને મહિમા
મળો એવી મારી અંતકરણની પ્રાર્થના છે. તો પ્રભુ તમને સર્વને આશીર્વાદિત કરો. થેન્ક યુ. હેલો એવરીવન. સુરત ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર મંડળીના દરેક ભાઈ બહેનો, આજના ખાસ દિવસે પ્રભુનો આભાર માનતા આપ સર્વને અભિનંદન પાઠવું છું. આજના દિવસે આપણી આ મંડળી, મારી માતૃમંડળી, કે જેણે 38 વર્ષ પૂરા કરીને 39મા વર્ષમાં એણે પ્રવેશ કર્યો છે, અને આ ખાસ દિવસે હું પ્રભુનો આભાર માનું છું. ક્રાઇસ્ટ ચર્ચ દ્વારા, આ મંડળી દ્વારા મને પ્રભુએ ઘણું બધું પૂરું પાડ્યું છે. જે સર્વાંગી વિકાસ કહી શકાય, એ મારો વિકાસ એમાં થયો છે. જ્યારે હું 10th સ્ટાન્ડર્ડમાં હતી તે સમયે આ મંડળીની સ્થાપના થઈ, અને ખરેખર ત્યારથી શરૂઆત કરીને જાણે મારું જીવનમાં ધીમે ધીમે આત્મિક જીવનમાં અને સર્વાંગી રીતે જાણે એક વૃદ્ધિ હું અનુભવી શકી મારા જીવનમાં. પ્રભુનો આભાર માનું છું. જે દરેક પાળક સાહેબોએ જેમાં ભાગ ભજવ્યો, જે અમારા વડીલો હતા, જે અમારા આગેવાનો હતા, દરેકને માટે પ્રભુનો આભાર માનું છું. અને પ્રભુએ જાણે મને એ જગ્યા પર ફક્ત મંડળી ચર્ચ તરીકે હું ત્યાં એમાં ભાગ લેતી એમ નહીં, જાણે મને મારું પોતાનું ઘર હોય એવી અત્યારે હું લાગણી અનુભવી રહી છું. અને ખરેખર પ્રભુનો આભાર માનું છું. એ પાછલા વર્ષોને યાદ કરું છું અને ઈશ્વરના નામને હું ધન્યવાદ આપું છું. અને આજના ખાસ દિવસે આપ સર્વને અભિનંદન પાઠવતા પ્રભુને પ્રાર્થના છે કે પ્રભુએ જ્યારે આ મંડળીને ત્યાં વસાવી છે, આ મંડળીને ત્યાં સ્થાપી છે, ત્યારે દરેક તેમાં ભાગ લેનાર તેના ભજનીકો એ પ્રભુના નામને મહિમા આપી શકે. તેમના દ્વારા, તેમના જીવનો દ્વારા પ્રભુનો મહિમા થાય, અને જગતના અજવાળા સમાન દરેક વ્યક્તિ બને, કે જેથી કરીને જે મંડળીનો જે હેતુ હોય કે જે સુવાર્તા પ્રગટ થાય, અન્ય વ્યક્તિઓને શિષ્યો બનાવવાની જે પ્રક્રિયા છે એમાં દરેક જણ ભાગ લઈ શકે એવી મારી અંતઃકરણની પ્રાર્થના છે. ત્યાંથી જ્યારે અલગ થયા, ત્યાંથી અમે બહાર નીકળ્યા મંડળીમાંથી, ત્યાર પછી પ્રભુએ બાળક કુટુંબ તરીકે અમારો ઉપયોગ કર્યો. પરંતુ જાણે જ્યારે અમે મંડળીમાં અમે ભાગ લીધો ત્યારે અમે પોતિકાપણું અમે અનુભવ્યું. અને એ દરેક અમારા આગેવાનો, દરેક પાળક સાહેબો જેઓ અમારા જીવનમાં ભૂમિકા ભજવી છે અગત્યની, તે દરેકને માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને આપ સર્વનો પણ આભાર માનીએ છીએ. આજના ખાસ દિવસે પાળક સાહેબ, રેવરન્ડ ઉદય ભાદરુ સાહેબ અને એમના કુટુંબને માટે પ્રભુનો આભાર માનતા દરેક મંડળીના સભ્યોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ તમને સંભાળે, પ્રભુ તમારો તેના મહિમાને માટે વધુ ને વધુ ઉપયોગ કરે, કે જેથી કરીને તેનું આવવું જ્યારે થાય ત્યારે આ મંડળી દ્વારા ઘણા બધા લોકો પ્રભુ ઈસુમાં ઉમેરાયેલા અમે જોઈ શકીએ. પ્રભુ ઈસુના નામને ધન્યવાદ હો. આપ સર્વને પ્રભુ ઈસુના પ્રેમી અને મધુર નામમાં સલામ. મારું નામ શર્લી રાજેશ ક્ષીરસાગર. મારા પપ્પાનું નામ વિક્ટર, મારા મમ્મીનું નામ પુષ્પા વિક્ટર અમીન. આ શુભ પ્રસંગે મારા તથા મારા કુટુંબ તરફથી આપ સર્વને શુભેચ્છા પાઠવું છું. હાલમાં અમે ભોપાલમાં રહીને UESIમાં નેશનલ સ્ટાફ તરીકે સેવા બજાવીએ છીએ. CNI ચર્ચ ચોક બજાર 38 વર્ષ પૂરા કરીને 39મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. પાછલા વર્ષોમાં જ્યારે હું વિચાર કરું છું અને જે મૂલ્યો ને જે આત્મિક વારસો મને મળ્યો છે તેને માટે હું હૃદયના ઊંડાણથી ઈશ્વર પિતાનો આભાર માનું છું. ઘણી બધી બાબતો મને શીખવવામાં આવી, ઘણી બધી બાબતો હું શીખી, અને ઈશ્વરે આ મંડળીનો, આ અલગ અલગ બાળક સાહેબો, અલગ અલગ આત્મિક આગેવાનો, સન્ડે સ્કૂલનો મારા આત્મિક જીવનના ઘડતરને માટે ઉપયોગ કર્યો.
અને તેને માટે હું પ્રભુનો આભાર માન્યા વગર રહી શકતી નથી. તે સાથે આજે હવે જ્યારે મંડળી તરીકે આગળ વધી રહ્યા છે, વૃદ્ધિ પામી રહ્યા છે, ત્યારે જે વારસો છે, જે મૂલ્યો છે, તેને સાચવવા, તેને પકડી રાખવા અને તેને ફેલાવવા, વધારવા, મજબૂત કરવા એ જ આપણે માટે એક મોટો પડકાર છે. પરિસ્થિતિ બહુ ઝડપથી બદલાઈ રહી છે અને તેવા સમયોમાં આપણે પ્રભુના બાળકો તરીકે, એક મંડળી તરીકે, એક કુટુંબ તરીકે આપણે વચનમાં ને પ્રાર્થનામાં ને એકબીજા પ્રત્યે એ પ્રેમમાં, આત્મિક ભાઈચારામાં વધતા જઈએ એ પ્રભુ આપણી પાસેથી અપેક્ષા રાખે છે. કુટુંબ મજબૂત તો મંડળી મજબૂત. આજના સમયમાં જે મોટું ચેલેન્જ છે આપણા માટે કે દરેક કુટુંબમાં પ્રાર્થનાની સંગત, પ્રાર્થનાની વેદી સળગતી રહે. આપણા બાળકોને, આપણા કુટુંબના દરેક સભ્યોને દેવના ભયમાં, દેવના જ્ઞાનમાં, દેવની ઓળખમાં વધારતા જવું એ આપણા માટે મોટી ચેલેન્જરૂપ બાબતો છે. આપણે જ્યારે વધતા જઈએ છીએ આત્મિક રીતે અને વિસ્તાર કામનો વધતો જાય છે, તેવા સમયમાં આપણે અત્યાર સુધી જે રીતે કરતા આવ્યા છીએ તે રીતે પ્રભુના સેવકોને માટે પ્રાર્થના અને જે રીતે વ્યવસ્થા ને બધી બાબતો એ આપણી મંડળીની ધરોહર છે કે જેને આપણે અત્યાર સુધી વળગી રહ્યા છે એ બાબતમાં આગળ વધતા જઈએ. જ્યારે મંડળીની સફળતા એ કહેવાય કે જ્યારે આપણે આપણી મંડળીમાંથી એવા સુવાર્તિકો, એવા આત્મિક આગેવાનોને તૈયાર કરીએ કે જે આપણા મંડળી પૂરતું જ નહીં પરંતુ આપણી સોસાયટીમાં અને આપણા દેશને માટે વધારે ઉપયોગી અને અગત્યના પાયારૂપ, અગત્યના સાધનરૂપ, દેવના ઉપયોગી પાત્રો તરીકે તૈયાર થાય એની જરૂર છે. ખરેખર ફરીને એક વખત આ બધી બાબતોને માટે હું દેવનો આભાર માનતા, દેવની સ્તુતિ કરતા આપણી મંડળીની દરેક બાબતોને પ્રભુના હાથમાં સોંપું છું. અલગ અલગ વિંગ્સ જે કામ કરે છે, એ સન્ડે સ્કૂલ હોય, એ ક્વાયરની સેવા, એ યુથ મધ્યની જે સેવાઓ છે, એ મહિલા મંડળની સેવાઓ છે, બીજી અન્ય મેડિકલ સેવા અને બીજાને ઉપયોગી થવાની બાબત, ટેકો આપવાની બાબત, એ દરેકમાં આપણે મંડળી તરીકે, પ્રભુના લોક તરીકે, આપણે પ્રભુ ઈસુના અનુયાયીઓ તરીકે આપણે આગળ વધીએ અને ખ્રિસ્તને આપણા જીવન દ્વારા એ રીતે પ્રગટ થવા દઈએ કે લોકો આપણામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિહાળે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમને નિહાળે અને એમ પ્રભુ ઈસુનો વધસ્તંભ આપણા દ્વારા, આપણી મંડળી દ્વારા, આપણા કુટુંબો દ્વારા ઊંચો થાય અને પ્રભુ ઈસુને મહિમા મળે. આપણે ઘટીએ અને પ્રભુ વધે એ જ આપણી હૃદયની ઈચ્છા હોવી જોઈએ. આજે તિમોથી 2 અને બીજા પહેલા અધ્યાયમાં જે રીતે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે આપણે જે કંઈ મળ્યું છે તેને આપણે વળગી રહીએ. સત્યો જે મળ્યા છે તેને આપણે વળગી રહીએ અને તેમાં આગળ વધીએ. એ જ પ્રભુ ઈસુને પ્રાર્થના કરતા આભાર સાથે મારી વિનંતીઓ પ્રભુ બાપને જણાવું છું. ધન્યવાદ. સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ સુરત પોતાની સ્થાપનાના 38 વર્ષ પૂરા કરી 39મા વર્ષમાં પ્રવેશ કરે છે. એ પ્રસંગે હું કેરલ અંકિત હેરી ઈશ્વર પિતાનો આભાર માનું છું અને મારી વાલી મંડળીના તમામ સભ્યોને અલ્હાબાદથી અભિનંદન પાઠવું છું. આ 38 વર્ષો દરમિયાન ઈશ્વર પિતાએ આપણી પ્રત્યે તેમની જે ભલાઈ અને વિશ્વાસુપણું દર્શાવ્યા છે તે માટે આપણે તેમના ઋણી છીએ. ક્રાઇસ્ટ ચર્ચ મંડળીએ મારા આત્મિક જીવનને ઘડવામાં
બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. મારા બાળપણથી મારા માતા પિતા અમને નિયમિત દર રવિવારની ભક્તિ સભામાં લઈ જતા, જ્યાં સન્ડે સ્કૂલમાં મારા આત્મિક જીવનની શરૂઆત થઈ. અમારા સન્ડે સ્કૂલના શિક્ષકોએ મારા હૃદયમાં ઈશ્વર માટે પ્રેમ જાગૃત કર્યો, ઈશ્વરના વચનો માટે મારામાં રસ ઉત્પન્ન કર્યો, ઈશ્વરના વચનો કંઠસ્થ કરવાની ટેવ પાડી અને ઈશ્વરની સંગત માણવાનો આનંદ આપ્યો. સન્ડે સ્કૂલમાં મને મારા તાલંતો ઓળખવાની તકો પ્રાપ્ત થઈ. સન્ડે સ્કૂલમાં મને ગીતો ગાવાની, એક્શન સોંગ કરવાની, સ્કીટમાં જુદી જુદી ભૂમિકાઓ ભજવવાની અને ક્વાયરની નેતાગીરી પૂરી પાડવાની જવાબદારી દ્વારા મારી જાતને તૈયાર કરવાની અદ્ભુત ક્ષમતા પ્રાપ્ત થઈ. મારી કિશોરાવસ્થામાં અને જુવાનીમાં મંડળીના વડીલો અને લે લીડર્સ દ્વારા મંડળીને માટે મારા તાલંતો વાપરવાને માટે મને પુષ્કળ ઉત્તેજન પ્રાપ્ત થયું. આપણી સન્ડે સ્કૂલ અને નાતાલના પ્રોગ્રામોમાં આપણી ખ્રિસ્તી સંસ્કૃતિને ઉજાગર કરવાની અને તેને વધુ ઊંચે લઈ જવાની અદ્ભુત ક્ષમતા માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. તેની દરેક પ્રેક્ટિસોમાં અમને ખૂબ આનંદ મળતો. સન્ડે સ્કૂલની વાર્ષિક પરીક્ષાઓ ખૂબ જ રોમાંચક હતી. તે માટેની અમારી તૈયારીઓ ખૂબ જ આનંદદાયક હતી. સ્ટેટ લેવલ પર આપણી મંડળીના બાળકો પ્રથમ નંબર લાવતા અને બાળકોની વચ્ચે ખૂબ જ તંદુરસ્ત સ્પર્ધા થતી. આપણા ચર્ચના રેવરન્ડ પ્રકાશ સિંગાડા સાહેબ દ્વારા એક્સપોઝિટરી પ્રીચિંગનો અદ્ભુત લાભ મળ્યો અને તે દ્વારા ઈશ્વરના વચનો ધ્યાનથી સાંભળીને તેમને સાચા અર્થમાં સમજવાની તીવ્ર ઝંખના ઉત્પન્ન થઈ. ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવાની આંતરિક ઈચ્છા વધતી ગઈ. મારા લગ્ન પૂર્ણ સમયના સેવકની સાથે થવાથી અને તેમની સાથે અનેક રાજ્યો અને શહેરોમાં ફરતા રહેવાથી મને ઘણી મંડળીઓમાં જવાની તકો પ્રાપ્ત થઈ. પરંતુ આપણી મંડળીમાં જે પ્રેમ અને હૂંફ આપણને મંડળીના સભ્યો અને બાળકો દ્વારા મળે છે તે અદ્વિતીય છે. મારા પતિ અંકિત હેરીને પણ પ્રભુના વચનો વહેંચવાની પુષ્કળ તકો અહીં મળી છે. તેથી અમે બંને આપણી મંડળી સાથે ખૂબ જ નિકટતાથી ગૂંથાઈ ગયા છીએ. અહીં અમને પુષ્કળ પોતિકાપણાનો અનુભવ થાય છે. જ્યારે પણ હું સુરત આવું છું ત્યારે મને પુષ્કળ આવકાર, મંડળીના હસતા ચહેરાઓ જોઈને અને તેમના ઉત્તેજનદાયક શબ્દોથી મળે છે. આપણી મંડળીના વડીલો અને લે લીડર્સ ફક્ત જૂના અને જાણીતા ચહેરાઓ પ્રત્યે જ આટલા ઉષ્માભર્યા છે એમ નહીં, પણ બધા જ નવા શોધકો જેઓ આપણી ભજન સેવામાં આવે છે તેમની પ્રત્યે પણ એટલા જ સંવેદનશીલ છે. તેને કારણે આપણી મંડળી વૃદ્ધિ પામતી જાય છે. ફક્ત સન્ડે સ્કૂલ અને ક્વાયરની પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ યુથ ફેલોશિપ, મહિલા સંગત અને સિનિયર સિટીઝન ગ્રુપ પણ આપણી મંડળીને સતત જીવંત રાખી છે. મને ક્રાઇસ્ટ ચર્ચના સભ્ય હોવાનું ખરેખર ગૌરવ છે. આપણી મંડળીની દરેક પાંખ દ્વારા મારા આત્મિક જીવનનું ઘડતર થયું છે. પાસ્ટોરેટ કમિટીના દરેક પ્રોગ્રામ મંડળીને વધુ ઊંચે લઈ જવામાં આશીર્વાદિત થયા છે. અંતમાં મારી પ્રભુને પ્રાર્થના છે કે પ્રભુ પોતાની પુષ્કળ કૃપા અને દયા દર્શાવવાનું ચાલુ રાખે અને મંડળીની એકતામાં વૃદ્ધિ પમાડતા જાય, જેથી આપણે જગતની આગળ પ્રભુ ઈસુની શાંતિ અને આશાના વાહક બની રહીએ. આજે જગતને જે સાજાપણાની અને ઈશ્વરની હાજરીની જરૂર છે તે તેમના સુધી પહોંચાડવામાં આવનાર દિવસોમાં અને વર્ષોમાં પ્રભુ આપણો ઉપયોગ કરે અને રેવરન્ડ ઉદય સાહેબ અને શર્મિષ્ઠાબેનની નેતાગીરીમાં મંડળી વધુ ને વધુ આત્મિક અને સામાજિક વૃદ્ધિ પામતી જાય. આભાર. સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ સુરત પોતાની સ્થાપનાના 38 વર્ષ પૂરા કરી
આજે 39મા વર્ષમાં પ્રવેશ કરે છે. તે નિમિત્તે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું અને મંડળીના તમામ સભ્યોને અભિનંદન પાઠવું છું. મુગલીસરાની માતૃ મંડળીની સભ્ય સંખ્યા વધવાથી પ્રભુ મંદિરમાં સમાવેશ કરવા ન પૂરતું હોવાથી મુગલીસરાથી દૂર દૂર વસનારા સભ્યો માટે ચોક બજારમાં આવેલ ક્રાઇસ્ટ ચર્ચનો ઉપયોગ કરી નવી ભગીની મંડળી ઊભી કરવાનો વિચાર કેટલાક વડીલોને આવ્યો. આ વિચારને સાકાર કરવા માટે વડીલ શ્રી જેમ્સ કે ક્રિસ્ટી સાહેબ તથા તે સમયના અન્ય વડીલો દ્વારા કરવામાં આવેલ સખત મહેનતના ફળ સ્વરૂપે ઈશ્વરની દયા તથા કૃપામાં આપણી ક્રાઇસ્ટ ચર્ચ મંડળી અસ્તિત્વમાં આવી. તેને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. છેલ્લા 38 વર્ષથી આપણી મંડળી સતત વૃદ્ધિ પામતી રહી છે. મંડળીના પ્રથમ પાળક એવા રેવરન્ડ વિલ્સન બગોરા સાહેબને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. શરૂઆતના વર્ષોમાં મર્યાદિત આવક, ટૂંકા સાધનો વગેરે પરિબળોનો સામનો કરી મંડળીની વૃદ્ધિ અને વિકાસ કરવામાં અગ્રેસર રહ્યા. તેને આગળ વધારતા ત્યારબાદના તમામ પાળક સાહેબો અને હવે રેવરન્ડ ઉદય બદ્રુ સાહેબની આગેવાનીમાં આપણી મંડળી આત્મિક અને સામાજિક પ્રગતિ કરી રહી છે. તેને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. દરેક પાળક સાહેબોએ મંડળીના ઉત્થાનમાં અને કુટુંબોની સંભાળ તથા મંડળીના તથા કુટુંબોના પ્રશ્નો ઉકેલવામાં પુષ્કળ રસ લીધો છે. તેવી જ રીતે મંડળીના તમામ સભ્યશ્રીઓએ પણ દરેક પાળક સાહેબો તથા તેમના કુટુંબ સાથે ખૂબ જ પ્રેમ દર્શાવી રહ્યા છે. ક્રાઇસ્ટ ચર્ચ મંડળી ગુજરાતની તમામ મંડળીઓમાં આદર્શ મંડળી તરીકે સ્થાન પ્રાપ્ત કરી રહેલ છે. આત્મિકની સાથે સાથે નાણાકીય ક્ષેત્રે પણ પ્રગતિ કરેલ છે. સાથે સાથે વિકાસના કામો પણ મોટા પ્રમાણમાં કરવામાં આવેલ છે. મંડળીના તમામ અંગો પ્રભુની મંડળી બાંધવામાં પોતાનો યથોચિત ફાળો આપી રહ્યા છે. પ્રભુની અસીમ કૃપાથી EGFના દર્શન પ્રમાણે મંડળીના ઘણા દીકરા દીકરીઓ પૂર્ણ સમયની સેવામાં સમર્પિત થયા. તેમણે પણ ક્રાઇસ્ટ ચર્ચ ટેકો આપ્યો. તેને માટે આભાર માનીએ છીએ. મંડળીનું અગત્યનું અંગ પાસ્ટોરેટ કમિટીમાં જેઓએ વચનની સેવા તથા ચર્ચ મેન્ટેનન્સ માટે પોતાના કૃપાદાનોનું યોગદાન આપ્યું છે તેને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. મંડળીના કુટુંબોમાં દુઃખદ પ્રસંગોએ મંડળીના સભ્યોની પ્રાર્થનાઓ, મુલાકાતો તથા વ્યક્તિગત ઉત્તેજન દ્વારા જે પ્રેમ ભાવ દર્શન આપવામાં આવે છે તે નવા કરારની દ્રશ્ય મંડળી તરીકે દ્રષ્ટાંતરૂપ છે. પ્રભુના બીજા આગમન સુધી આપણે બધા આવી જ રીતે એકતાના અને પ્રેમના બંધનોમાં સાક્ષી આપતા રહીએ એવી શુભેચ્છા અને પ્રાર્થના. છેલ્લે મારા જેવા નિર્બળ પાત્રને પ્રભુએ મંડળીની શરૂઆતથી જ આજ દિન સુધી તેની મંડળીની સેવામાં સતત કાર્યરત રાખ્યો. તેને માટે પ્રભુનો આભાર માનું છું. મારી સેક્રેટરી, ખજાનચી અને કમિટી મેમ્બર તરીકેની સેવા દરમિયાન મારી ક્ષતિઓ નિભાવી મને કાર્યમાં સહાય કરવા બદલ મંડળીના સર્વ સભ્યોનો હું ઋણી છું. આભાર. ઈશ્વર પિતાનો આભાર માનું છું. CNI ક્રાઇસ્ટ ચર્ચના 38 વર્ષ પૂરા થઈને 39ના વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે સૌ પ્રથમ મારા અને મારા કુટુંબ તરફથી તમામ શુભેચ્છાઓ મંડળીના પાળક રેવ ઉદય બહાદુર સાહેબ તેમજ પાસ્ટોરેટ કમિટીના સભ્યો અને મંડળીના સર્વ વાલા ભાઈ બહેનોને પાઠવું છું. CNI ક્રાઇસ્ટ ચર્ચનો ઇતિહાસ અદ્ભુત અને અવર્ણનીય છે. સને 1824માં બનેલ આ ભવ્ય અને ઐતિહાસિક ચર્ચની ઇમારત સમસ્ત ગુજરાતને માટે અને CNI ક્રાઇસ્ટ ચર્ચને માટે ગૌરવ લેવા જેવી બાબત છે. માતૃમંડળી CNI ચર્ચ મુગલીસરામાં વિશ્વાસીઓની સંખ્યા વધી જવાથી તારીખ 5/6/1983ના રોજ CNI ક્રાઇસ્ટ ચર્ચમાં ભજન સેવા શરૂ કરવામાં આવી. સન્ડે સ્કૂલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મધુસૂદનભાઈ ક્રિસ્ટી સાહેબના સમયમાં સને 1985થી આજ દિન સુધી વિશ્વાસુપણે આ મંડળીના વિવિધ સ્થળે તબક્કે સેવા કરવાની મને તક મળી માટે પ્રભુનો આભાર માનું છું. સન્ડે સ્કૂલમાં બાળ વિભાગથી જુનિયર વિભાગ સુધી સન્ડે સ્કૂલ શિક્ષિકા તરીકે કામ કરી રહી છું. સને
2017થી 2019 સુધી સન્ડે સ્કૂલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સેવા બજાવી. શિક્ષિકા તરીકે આ કાર્ય કરવાનો જે આનંદ છે તે શબ્દોમાં વ્યક્ત થઈ શકે તેમ નથી. બાળ વિભાગના એ બાળકોને બાઇબલના શિક્ષણ તેમજ ખ્રિસ્તીના મૂલ્યોનું સિંચન કરવા દ્વારા તેમજ નજર સમક્ષ યુવાન થઈને તેઓના કુટુંબની રચના થઈ અને તેમના બાળકોને પણ ભણાવવાનો જે આશીર્વાદ મને મળ્યો તેની માટે ઈશ્વર પિતાનો, મંડળીનો તેમજ મારા કુટુંબનો ખાસ આભાર વ્યક્ત કરું છું. હાલના સમયમાં કોરોનાની મહાસંકટમાં અમારી મંડળીના પાળક રેવ ઉદય ભાદરુ સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી સંગીતાબેન ક્રિશ્ચિયન, સન્ડે સ્કૂલના તમામ શિક્ષક ભાઈ બહેનો, વાલીઓ અને મારા વાલા બાળકોને અભિનંદન પાઠવું છું, કારણ કે સન્ડે સ્કૂલ ચાલુ રાખવા માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં મદદરૂપ થયા. અંતે પ્રભુ આપણી મંડળીને સર્વાંગી વિકાસ તરફ લઈ જાય તેમજ પ્રભુના સેવક દ્વારા મંડળીનું આત્મિક સિંચન કરે એ જ પ્રાર્થના સાથે વિરમું છું. સત્યબાળા અરવિંદ અમીન. દિને હું CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજારના સ્થાપના દિને હૃદયના ઊંડાણથી શુભેચ્છા પાઠવું છું. CNI ક્રાઇસ્ટ ચર્ચને 38 વર્ષ પૂરા થાય છે અને 39 વર્ષમાં પ્રવેશ પામે છે, માટે ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનું છું. મંડળીની શરૂઆત થઈ ત્યારથી સન્ડે સ્કૂલની શરૂઆત થઈ ત્યારથી સેવા આપનાર બાળકો, પાસ્ટરેટ કમિટીના સભ્યો તથા સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ શિક્ષક ભાઈ બહેનોએ જે સન્ડે સ્કૂલની વૃદ્ધિ અને વિકાસમાં જે ઉત્તમ સેવા બજાવી છે તે સર્વની સેવાને ભૂલી શકાય તેમ નથી. તેઓના સહકારથી હાલ મંડળી બધી રીતે વિકાસ પામી રહી છે. હાલના કોરોના કાળમાં આપણી મંડળીના પાળક સાહેબ રેવરન ઉદય ભાદરુ સાહેબના સૂચન મુજબ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી સંગીતાબેને ઓનલાઈન બાઇબલ શિક્ષણ આપવાનું શિક્ષકોને જણાવ્યું અને વિદ્યાર્થીઓ પ્રભુનું શિક્ષણ મેળવી શક્યા. તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ ખૂબ જ ઉત્સાહી હોવાથી પ્રસંગોપાત કાર્યક્રમો તેમજ ક્વિઝ વગેરે પ્રવૃત્તિઓમાં બાળકોને સક્રિય કર્યા. વાલીઓએ અને શિક્ષકોના સહકારથી સન્ડે સ્કૂલ ઓનલાઈન ચાલી રહી છે, તે માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. મંડળીની શરૂઆતથી આજના દિવસ સુધી પ્રભુએ મને આ સેવામાં વાપરી રહ્યા છે, તે માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. હવે પછીના વર્ષોમાં પણ પ્રભુ આ મંડળીને આત્મિકતાની ઊંચી પાયરીએ લઈ જાય તે જ પ્રાર્થના. આ સન્ડે સ્કૂલના વિદ્યાર્થીઓ મોટા થઈને મંડળીના આધારસ્તંભ બને તે જ પ્રાર્થના. મંડળીના સર્વ ભાઈઓ તથા બહેનો ને હું આપનો સૌનો આભાર માનું છું કે આપણે CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર સુરત 38 વર્ષ પૂરા થયા છે ને આ મંડળીમાં હું તિમોથીભાઈ સોમચંદભાઈ ખ્રિસ્તી 37 વર્ષ સુધી મંડળીમાં સેવા કરી છે, તેથી હું આનંદ અનુભવું છું. CNI ક્રાઇસ્ટ ચર્ચની સ્થાપના 5/6/1983માં માનવાન બિશપ પોલ ચૌહાણ સાહેબના હસ્તક થઈ હતી અને પાળક તરીકે રેવરન વિલ્સન બગોરા સાહેબ અને DB ચૌહાણ સાહેબ પાળકની સેવા માટે નિમાયા હતા. શરૂઆતની મંડળીમાં પાળક તરીકેની સેવા રેવરન વિલ્સન બગોરા પાળક સાહેબને સોંપવામાં આવી. આસિસ્ટન્ટ તરીકે રેવરન DB ચૌહાણ સાહેબને સોંપવામાં આવે અને પગી તરીકેની સેવા હું પોતે એટલે તિમોથીભાઈ સોમચંદભાઈ ખ્રિસ્તીને સોંપવામાં આવી હતી. અને સન્ડે સ્કૂલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે મધુસૂદન કિસ્ટી સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમવામાં આવ્યા હતા અને સેક્રેટરી તરીકે જેમ કિસ્ટી સાહેબને પાસ્ટોરલ કમિટીના સાથ સહકારથી તેમને નિમવામાં આવ્યા હતા. મંડળીની સ્થાપના થઈ ત્યારે પાળક સેવામાં રેવરન વિલ્સન બગોરા સાહેબ, પછી રેવરન DB ચૌહાણ સાહેબ, રેવરન જયસિંહ ભગત સાહેબ, રેવરન સેસિલ ડેવિડ સાહેબ, રેવરન હીરાલાલ સાહેબ અને રેવરન સંજીવ ટંડેલ સાહેબ. હાલમાં રેવરન ઉદય ભાદરુ સાહેબ કાર્યરત છે.
મંડળીની શરૂઆત તે પહેલાં 3 મહિને એક વખત પ્રભુ ભોજનનો પવિત્ર સંસ્કાર પાડવામાં આવતો હતો. મંડળીની સ્થાપના થયા પછી થોડા વખત સુધી 3 મહિનામાં એક વખત પ્રભુ ભોજનનો પવિત્ર સંસ્કાર પાડવામાં આવતો હતો. થોડા સમય પછી દર મહિનાના પહેલા રવિવારે પ્રભુ ભોજનનો પવિત્ર સંસ્કાર પાડવામાં આવે છે. સેવકોની સેવા અને સેવકોની સેવાના પ્રસંગોને હું થોડું કહેવા માગું છું. રેવરન્ડ હીરાલાલ સાહેબના હેઠળ અને મંડળીના સાથ સહકારથી તેમણે પાસ્ટર હાઉસ અને એનેક્સીનું નિર્માણ કર્યું. જ્યારે મુગલી સરાથી અલગ થયા ત્યારે બાળકને રહેવા માટેની વ્યવસ્થા ન હતી. એટલે ડૉક્ટર સોલંકી સાહેબે એમના દવાખાનાનો ઉપર એક રૂમ આપી અને વ્યવસ્થા કરી આપી. જે ચોક બજારમાં ક્રાઇસ્ટ ચર્ચમાં જે પગીની રૂમ હતી તેને મંડળીના લોકોએ રિનોવેશન કરી અને બાળકને રહેવા માટેની વ્યવસ્થા અને મદદ કરી. ત્યાર પછી 2006માં મોટી રેલ આવી. એમાં ઘણું પાણી ભરાઈ ગયું. તેમાં સેસિલ ડેવિડ સાહેબ હતા. તેમણે બનતી કોશિશ કરી. એમાં ગળા સુધી પાણી હોવાથી મંડળીના લોકો દૂર દૂર રહેવા હોવાથી કોઈ આવી શકે તેમ નહોતું. એટલે સેસિલ સાહેબ હતા તેમણે મુગલીસરાના લોકોને બોલાવી અને ચર્ચની બધું સામાન વ્યવસ્થિત મુકાવી અને ચર્ચનો સામગ્રીનો બચાવ થયો. ચર્ચ અને ચર્ચ કમ્પાઉન્ડની અંદર ઘણું પાણી ભરાઈ ગયું હોવાથી ચર્ચનો દિવાલનો જે કોટ છે એ તૂટી પડ્યો અને રોડ પર પાણી પસરી ગયા અને અદ્ભુત રીતે ઈશ્વરના પ્રભુ મંદિરનો બચાવ થયો. ચર્ચની અંદર ઘણું પાણી હોવાથી બાંકડાઓ અસ્તવ્યસ્ત હતા. ચર્ચની સામગ્રી બધી આગલી પાછી થઈ ગઈ અને તે વખતે મંડળીના પાળક સાહેબ, પાસ્ટોરેટ કમિટીના સભ્યો, મહિલા સંગઠન, પછી યુથ, એ લોકોએ પોતાના ઘરમાં મુશ્કેલી હોવા છતાં તે ચર્ચની સાફ સફાઈની ક્રિયા ચાલુ કરી હતી. હું તિમોથીભાઈ સોમચંદ ખ્રિસ્તી હું મંડળીનો આભાર માનું છું કે 37 વર્ષ સુધી, તો 38 વર્ષ પૂરા થયા ને 37 વર્ષ સુધી મેં સેવા મંડળીમાં આપી છે. તે બદલ હું આપ સર્વનો આભાર માનું છું અને આનંદની લાગણી અનુભવું. વાલાઓ, ચોક્કસ મને આશા છે કે તમે આ જે કાર્યક્રમ નિહાળ્યો ઓનલાઈન એ આપને ગમ્યો હશે. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ એ તમામ વ્યક્તિઓને માટે કે જેમણે આની પાછળ મહેનત કરી છે. પ્રભુ નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે આ છેલ્લી પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રભુની કૃપા માંગીએ. પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, અમે આભાર માનીએ છીએ પ્રભુ, તમારી કૃપાનો અનુભવ અમે છેલ્લા 38 વર્ષથી કરતા આવ્યા છે. તમારા સામર્થ્યનો, તમારી દોરવણીનો અનુભવ પ્રભુ અમે કરતા આવ્યા છે. અમે તમારો આભાર માનીએ છીએ. સાથે સાથે પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુએ તમામ પાળક સાહેબ અને તેમના પરિવારજનોનો કે જેઓ પ્રભુ અહીંયા સેવા આપી ચૂક્યા છે. પ્રભુ અમે તમારા આભારી છીએ. પ્રભુએ તમામ કમિટીના આગેવાનોનો, તમામ વાલા પ્રભુએ વ્યક્તિઓનો કે જેમણે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રભુ મંડળીમાં વિવિધ અંગોમાં સેવા આપી છે, મંડળીને માટે સેવા કરી છે, મંડળીને માટે પ્રાર્થના કરી છે. પ્રભુ તમામ જીવોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને વિશેષ કરીને પ્રભુ મંડળીમાંથી જે વ્યક્તિઓ પ્રભુ પૂર્ણ સમયની સેવામાં ગયા તેમનો પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને વાલા પ્રભુ, અમારી પ્રાર્થના છે કે પ્રભુ અમારી આ મંડળી સતત તમારામાં વૃદ્ધિ પામતી જાય. અને પ્રભુ જ્યારે તમે તમારા લોકને, તમારી મંડળીને લેવાને માટે આવવાના છો ત્યારે પ્રભુ આ સ્થાનિક મંડળી એ યુનિવર્સલ મંડળીમાં વાલા પ્રભુ સામેલ થાય એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ આ કાર્યક્રમ દ્વારા માત્ર તમને જ માન અને મહિમા મળે અને પ્રભુ એ તમામ આગેવાનો, તમામ વ્યક્તિઓ કે જેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ સેવા આપી રહ્યા છે તમે તેમની સેવાઓને આશીર્વાદિત કરજો. તમારી સહાય,
તમારી કૃપા આપજો એવી અમારી પ્રાર્થના છે. તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમીન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્મા દેવની દિવ્ય સંગત આપણી સાથે, મંડળીના દરેક કુટુંબોની સાથે, સભ્યોની સાથે સદા સર્વકાળ સુધી હોજો. આમીન. कितना अच्छा है वो, कितना धन्य है वो, यीशु ही मेरे जीवन का
गाऊंगा मैं जय